ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે 9 તારીખે જે આપણે નીટનું પેપર લીધું હતું એ પેપરનું સોલ્યુશન કરીએ. એમાં 11મા ધોરણના કયા પ્રકરણ હતા? ઓકે ઓકે, કોઈને ખબર નથી. હાલો, હવે આપણે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, વાયુના આપેલા જથ્થાની ઘનતા ખાલી જગ્યા પરિસ્થિતિમાં મહત્તમ હશે. મિત્રો, તમને ખબર છે કે ઘનતા છે તાપમાનના કેવી છે? વ્યસ્ત. શું કામ? તમે જુઓ, ઘનતા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઘનતા બરાબર દળ છેદમાં કદ. તાપમાન વધે તો શું થાય? તો કે તાપમાન વધે તો કદ વધે, છેદ વધે એટલે ઘનતા ઘટે. એટલે એનો મતલબ કે અહીંયા આપણને કીધું કે મહત્તમ ઘનતા માટે તાપમાન કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. એટલે નીચા તાપમાને, બરાબર ને? એટલે જેટલું તાપમાન નીચું એટલી ઘનતા વધારે. કારણ કે તાપમાન જેટલું ઓછું હશે એટલું કદ નાનું હશે, અને કદ જેટલું નાનું હશે એટલી ઘનતા વધારે હશે, બરાબર ને? બીજું, દબાણ અને ઘનતા. બોયલનો નિયમ છે કે દબાણ ચલે છે ઘનતા. દબાણ જેટલો વાયુ ઉપર વધુ આપીએ એટલે એની ઘનતા, એના અણુઓ નજીક આવશે એટલે કદ ઘટે. કદ ઘટે એટલે ઘનતા વધે. સમજાયું તમને? એટલે કઈ પરિસ્થિતિમાં, હવે તમને ખબર પડી ગઈ કે આમાં નીચામાં નીચું તાપમાન અને વધુમાં વધુ દબાણ હોય એ જવાબ આપો સાચો જવાબ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા 273 સેલ્સિયસ છે, અહીંયા 273 સેલ્સિયસ છે એટલે તાપમાન ઊંચું છે. અહીંયા 0 ડિગ્રી છે, એસટીપી છે. આ બે તો ન જ આવે કારણ કે ઊંચું તાપમાન છે. હવે આ બેમાં 0 તાપમાન ને એસટીપી એટલે 0 તાપમાન, પણ સામે દબાણ વધુ હોય એ ફાયદો ને, તો કયો જવાબ આવશે અહીંયા આપણો? બી. કારણ કે નીચા તાપમાને અને ઊંચા દબાણે હંમેશા ઘનતા કેવી હોય? વધારે. આગળનો પ્રશ્ન જોઈએ. એક બંધ પાત્રમાં 298 કેલ્વિન તાપમાને SO2 NH3CO2H6 વાયુ ભરવામાં આવે છે. જો આ પાત્રમાં નાનું છિદ્ર રાખવામાં આવે તો 2 કલાક પછી પાત્રમાં રહેલા આ વાયુઓના આંશિક દબાણનો ક્રમ કયો હશે? એટલે ટૂંકમાં એવું કહેવામાં માંગે છે, આ પ્રશ્ન થોડો ફેરવીને આપેલો છે કે પાત્રની અંદર એક કાણું છે એટલે વાયુઓ છે એ બધા શું થશે? બહાર. પણ વધુ કોણ બહાર નીકળે? જે બહાર વધુ નીકળશે એનું અંદર દબાણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. સરસ. હવે કોણ ઝડપથી બહાર નીકળશે? તો કે જેનું દળ ઓછું હોય. સમજાયું તમને? એટલે દળ ઓછું એમ બહાર વધુ નીકળે, અને વધુ બહાર નીકળી જાય એટલે પાત્રમાં એનું દબાણ શું થઈ જશે? ઘટી જશે. એટલે તમારે અહીંયા મિત્રો આણ્વીય દળ શોધવાના છે, બાકી કંઈ કરવાનું નથી. સમજી ગયા? બહુ સિમ્પલ પ્રશ્ન છે. SO2 32 ને 32 દૂર 64 આવશે. SO2 નું કેટલો છે? આવશે 64. પછી NH3 15 અને 3 કેટલા આવશે? બોલો તો. 17 આવશે આણ્વીય દળ. અને C2H5 ઇથેન કેટલા? C2H6 સોરી ઇથેન 12 દુ 24 ને 6 30. તો અહીંયા તમે જુઓ તો સૌથી હલકો વાયુ કોણ છે? એમોનિયા. એટલે એનું પ્રસરણ સૌથી કેવું હોય? ઝડપી. ગતિ સૌથી ઝડપી, એટલે છિદ્ર હશે તો સૌથી પહેલા બહાર પણ નીકળશે. વધુ બહાર નીકળશે કોણ? એમોનિયા. સમજી ગયા? એટલે અંદર પાત્રની અંદર દબાણ સૌથી ઓછું કોનું હશે? એમોનિયા. સમજાયું તમને? એટલે આ પદ્ધતિ પ્રમાણે તમારે અહીંયા જવાબ આપવાનો છે મિત્રો. બહુ સિમ્પલ પ્રશ્નનો જવાબ છે. એટલે તમે સમજી શકો છો કે અહીંયા જે આપણને જવાબ એમોનિયા સૌથી ઓછું દબાણ છે, કારણ કે એ ગતિ કરીને મોટા ભાગનો એમોનિયા બહાર નીકળી જશે. જેનું દળ ઓછું એ ઝડપથી બહાર નીકળે એટલે પાત્રમાં એનું પરિણામી મૂલ્ય ઘટી જશે, એટલે દબાણ એનાથી ઘટી જશે. પછી આ, અને છેલ્લે સૌથી વધુ જેનું દળ સૌથી વધુ હોય. બરાબર ને? કેટલાને આ પ્રશ્ન આવડી ગયો? સરસ. આવા બધા પ્રશ્નો એકવાર આવ્યા હું એમ કહું, હજી આપણી પાસે મહિનો 1.5 મહિનો વાર છે, હજી કંઈ નક્કી તો નથી. હું એમ કહું કે હજી પણ આવા પ્રશ્નો પહેલેથી કહેતો આવ્યો છું કે એકવાર એક પ્રશ્નમાં ભૂલ પડે ને મિત્રો, એ સમજ્યા પછી કોઈ દિવસ એ પ્રશ્ન ન ભૂલાવવો જોઈએ. બરાબર? તો જ આપણો પ્રોગ્રેસ થાય. બાકી ટેસ્ટ તો આવ્યા કરે ને ગયા. સમજી લો, ટેસ્ટનો ફાયદો આ
ખાલી આંકડો એક ટેસ્ટમાં આપણે બાકીના કરતા વધી જાય ને બાકીનામાં ઘટે તેનો કોઈ અર્થ નથી. એટલે નથી આવડ્યો કંઈ નહીં, પણ હવે આપણને આ થિયરી આવડવી જોઈએ. ઓકે, ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જોવો તો ભાઈ, એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય. હા, એ સાચું છે. એસટીપી એ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુનું વજન ગ્રામ આણ્વીય દળ જેટલું હોય. હા, કારણ કે એસટીપી એ કોઈ પણ વાયુના 1 મોલ હોય. અને આમાં એસટીપી ની જરૂર નથી. ખબર છે તમને? વજનની હારે એસટીપી લેવા દેવા જ નથી. તમને ખબર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હોય એટલે કેટલા મોલ કહેવાય? અને કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન એટલે એના આણ્વીય દળ જેટલું વજન, એટલે એ પણ વિધાન બરાબર જ છે. ત્યાર પછી જુઓ, એસટીપી એ 1 મોલ વાયુ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ ધરાવે. હા, કારણ કે એસટીપી એ પદાર્થનો 1 મોલ લ્યો એટલે એટલું પદ હોય કે નહીં? ઓકે, એ પણ બરાબર છે. અને એસટીપી એ n મોલ વાયુનું ગ્રામમાં વજન તે વાયુનું ગ્રામ આણ્વીય દળ છે. સાચું છે? n ગ્રામ, n મોલ કીધા. 1 મોલ કીધું હોત તો સાચું. એમ કીધું કે 1 મોલ વાયુનું વજન, તો 100% પરિણામ સાચું છે કે 1 મોલ વાયુનું વજન એના આણ્વીય દળ જેટલું હોય. પણ n વાયુ હોય તો આણ્વીય દળના n ગણા હોય. બરાબર ને? ધારો કે 2 મોલ હોત તો આણ્વીય દળના ડબલ, 3 હોત તો 3 ગણા. n છે તો n ગણા હોવા જોઈએ ને, પણ એ n ગણા નથી આપ્યા. એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવી ગયો હું જે કહું છું એ તમને? ત્યાર પછીનો પ્રશ્ન છે, જો આદર્શ વાયુ માટે દબાણ P, તાપમાન T અને વાયુ અચળાંક R હોય તો વાયુના મોલ પ્રતિ લિટર કેટલા થાય? વાયુના મોલ પ્રતિ લિટર. આ મિત્રો શું કહેવા માંગે ખબર? મોલ પ્રતિ લિટર એટલે વાયુના મોલ શોધો, પણ પ્રતિ લિટર એટલે 1 લિટર. બહુ સિમ્પલ પ્રશ્ન છે, પણ આમાં કેટલાને આ પ્રશ્ન આવ્યો? એકદમ સહેલો પ્રશ્ન છે. 1 મિનિટ મૂકી દો. આમાં તમારે કઈ કરવાનું નથી. PV nRT છે. હવે તમને પ્રતિ લિટર કીધું. જો વાયુના મોલ ક્યાં? તો કે પ્રતિ લિટર એટલે 1 લિટર એમ. પ્રતિ લિટર નો અર્થ શું થયો? કે 1 લિટર એ મોલ. તો 1 લિટર મોલ શોધવાના છે આપણે, તો મોલ ને કરતા બનાવી દઈએ અને v ની જગ્યાએ 1 મૂકી દઈએ upon RT n. તો n ઇક્વલ ટુ કેટલા આવશે? p ના છેદમાં RT. બસ આ આપણો જવાબ આવશે. ખ્યાલ આવ્યો તમને? એટલે પ્રતિ મોલ, મોલ પ્રતિ લિટર, એનો મતલબ લિટર 1 લેવાનું છે. ધારી લો કે આ જગ્યાએ મને કીધું કે મોલ પ્રતિ 1 બાર દબાણ, તો હું દબાણ 1 લઉં. સમજી ગયા તમે આખી વાત? હવે જો પાંચમો પ્રશ્ન છે, એક સરખા તાપમાને 56 ગ્રામ N2 અને 96 ગ્રામ O2 વાયુને મિશ્ર કરતા મિશ્રણનું કુલ દબાણ 10 વાતાવરણ હોય. મિશ્રણનું કુલ દબાણ 10 વાતાવરણ હોય તો O2 અને N2 ના આંશિક દબાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા તમને વજન આપ્યું, બરાબર? એના ઉપરથી તમે મોલન શોધી શકો કે નહીં? હાલો તો આપણે શોધીએ. સૌથી પહેલા N2 ના મોલ શોધી લ્યો. મને બોલો N2 ના મોલ. થોડું આપણે ડાયરેક્ટ કરશું. એનું વજન કેટલું છે અને એનું આણ્વીય દળ કેટલું છે? 28.56 એટલે 2 મોલ આવ્યા. પછી O2 ના મોલ કેટલા આવશે? O2 નું વજન કેટલું છે મિત્રો? 96 ને, અને એને ગુણ્યા O2 એટલે 32.396. ઓકે, હાલો હવે મને કહો N2 ના મોલન. હું આને આવી રીતે કહું, xN2 કેટલા આવશે? આપેલા ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે બેનો સરવાળો, 2/5. બરાબર? હવે તમને બેના મોલન બેના બાષ્પ દબાણ કીધા, આંશિક બાષ્પ દબાણ કઈ રીતે મેળવશું? જો આવી. હવે મને NO2 કહો, આપેલા ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. મિત્રો તમારી પાસે ખબર હોય તો તમને કે કુલ આ કોઈ પણ ઘટકનું આંશિક દબાણ કોઈ પણ ઘટકનું આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર છે કે કોઈ પણ ઘટકનું આંશિક દબાણ ઇક્વલ ટુ કુલ દબાણ ગુણ્યા એના મોલ. ખબર છે આ સૂત્ર છે? તો અહીંયા કુલ દબાણ કેટલું આપ્યું? 10 અને આના મોલંશ કેટલા આવશે? 2 એટલે કેટલા આવશે? 4. બરાબર? એટલે 4 આવશે અને પહેલામાં કેટલા આવશે? બરાબર? હવે અહીંયા ફોટો છે 4 આવે ને પહેલો.
અહીંયા ઊંધું કરી નાખ્યું એને O2 ને N2 પૂછ્યું એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું. ઓકે ને? આવડશે કે નહીં હવે આ પ્રશ્ન? હાલો આગળનો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. સમાન કદ ધરાવતા વાયુ A અને વાયુ B છિદ્રાળુ પડદામાંથી 20 અને 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે. A અને B અજ્ઞાત વાયુ આપ્યા, વાયુનું નામ શું આપ્યું? વાયુ A અને B 20 અને 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે તો A નું આણ્વીય દળ 49 છે તો B નું આણ્વીય દળ કેટલું હશે? મિત્રો એક વાત તમને કરી દઉં. અહીંયા તો આ લોકોએ દાખલો કર્યો છે, બરાબર જ છે કે આપણે દાખલો ગણી શકીએ, પણ તમને એ પણ ખબર હશે આનું એક આખું ફાઇનલી સૂત્ર તમને ખબર છે? આખું સૂત્ર મેં તમને એક સમજાવ્યું, યાદ છે તમને? કે કોઈ પણ બે વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર એ એના આણ્વીય દળના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં હોય, એની ઘનતાના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર ને? પછી તાપમાનના સમપ્રમાણમાં, પણ પાછું કદના વ્યસ્ત પ્રમાણમાં. એટલે અહીંયા પાછું આપણે કદ લેવું હોય તો આમ લેવાય V2/V1, પણ સાથે સાથે જ અહીંયા T1/T2 લેતા હતા. એનો મતલબ જ્યારે તમને સમયના સંદર્ભમાં પ્રસરણ વેગ પૂછે ને ત્યારે કદ અચળ રાખે, અને કદના સંદર્ભમાં પૂછે ને ત્યારે સમય અચળ રાખે. આ કોના જેવું છે કહું તમને. દોડવાની ધારી જો કે આપણે સ્પર્ધા રાખીએ, બરાબર? ભાઈઓમાં બહેનોને નથી દોડાવવા, ભાઈઓમાં તો બહેનોને બોલવાની સ્પર્ધા રાખો, જીભને હલાવો. દોડવાની સ્પર્ધા રાખીએ તો હું બે રીતે રાખીશ. એક હું અંતર ચોક્કસ કરી દઉં. હું એમ કહું કે અહીંયાથી દોડવાનું છે, નહીં અહીંયાથી ને અહીંયા જમવાનું છે ને એટલે ઊંધું કરી. સામે દરવાજેથી દોડવાનું છે ને રસોડામાં આવવાનું છે, બરાબર? તો મેં અંતર ફિક્સ કરી નાખ્યું, બરાબર ને? અહીંયા હું કોઈને ઊભા રાખી દઉં, હાર્દિકભાઈને, અને ત્યાં હું ઊભો રહી જાઉં, એટલે અંતર ફિક્સ. જો સમય નથી ફિક્સ એટલે જે પહેલા પહોંચી જીતે. એટલે જો અત્યારે સમય અચળ નથી, અચળ શું છે ભાઈ? અંતર. હવે એક રીત બીજી હું આમે કહી સાંભળી, પણ એમાં તમારી નિષ્ઠાની જરૂર પડે. હું એમ કહું કે હું એક બેલ મારું એટલે તમારે દોડવાનું અહીંયાથી, અને હું બેલ બીજો મારું એટલે તમે જ્યાં હોય ત્યાં ઊભું રહી જવાનું. એટલે સમય સમાન આપ્યો, અંતર અલગ અલગ. તો તે જેને વધુ અંતર કાપ્યું એ વિજેતા ગણાય. તો આ એના જેવું છે કે કદ અચળ રાખીને સમયના સંદર્ભમાં વેગ શોધો, કે સમય અચળ રાખી અને કદના સંદર્ભમાં વેગ શોધો. બે વાત એકની એક છે. એટલે જ્યારે તમે સમયના સંદર્ભમાં પ્રસરણ વેગ શોધો છો ત્યારે તમે કદ અચળ લ્યો છો, ખાસ યાદ રાખો. હવે તમે જુઓ, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમને તો આણ્વીય દળનો સંબંધ આપ્યો. ઓકે, આ બે અચળ છે એમ સમજી લેજો. આ સૂત્રમાં અચળ છે. હવે ખાલી પ્રસરણ વેગનો આની સાથેનો સંબંધ છે મિત્રો, તો એ સંબંધ હું ગમે ત્યાં લાગુ પાડે. હું આણ્વીય દળ અને સમયનો સંદર્ભ લઈ શકું, હું આમ કરી શકું કે તેથી અંડરરૂટ મને ભૂલ છે ને m2/m1 = √T1/T2 લખી શકું કે ન લખી શકું ભાઈ? ખ્યાલ આવી ગયો તમને? હું આમ કરી શકું, બરાબર? પણ એક વસ્તુ હો ભાઈ, અહીંયા વર્ગમૂળ નહીં આવે. વર્ગમૂળ ખાલી આ બે માં જ આવશે, બરાબર? તો અહીંયાથી હું આ વર્ગમૂળ કાઢી નાખું તો સામેની સંખ્યાનું મારે વર્ગમૂળ કાઢવું હોય તો આનું મારે શું કરવો પડશે? વર્ગ. એટલે T2/T1/T2 વર્ગ. હવે તમને આવડી જાય. હાલો, આ પહેલો વાયુ એટલે આપણો એ વાયુ, આનું દબાણ શોધવાનું, આનું આણ્વીય દળ શોધવાનું છે. આ કેટલો આપ્યો? 49 આપ્યો ને? હવે તમે જો વાયુ A નું કે B નું, A નું આપ્યું અને A નો પ્રસરણ, એને કેટલો સમય લાગે છે પ્રસરણ થતા? A એટલે 1 20, તો 20 નો અહીંયા શું કરવાનો? વર્ગ. અને પહેલાને કેટલો લાગે છે? 10 નો. તો m2 = 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100 અને 49 સુધી છેદમાંથી અંશમાં આવશે, બરાબર ને? એટલે આવી રીતે સોરી 20 નો વર્ગ એ મારે કે લખવામાં ભૂલ છે એ બરાબર છે T/T બરાબર. શોધવાનું કોનું કીધું? એટલે આ તો બરાબર છે. સમય પહેલા T1 20 છે ને પહેલો? આ બરાબર જ છે.
આણ્વીય દળ અને સમય સમપ્રમાણમાં ન હોય. ફરી વાર નહીં એ સૂત્ર લખવામાં જ છે, કાંઈ વાંધો નહીં. અહીંયા દેના હું અહીંયા દેના હું ફરીવાર આખું સૂત્ર લખું. અહીંયા દેના જો સૂત્ર ફરીવાર લખું. આમ તમને સમજાવ્યું. સૂત્રમાં ભૂલ છે પડે ને તે આખા પ્રશ્નમાં પેલું થાય ઉતાવળથી. બીજું સૂત્ર મેં આમ લખ્યું હતું d2/d1. ઓકે, અને ત્રીજું સૂત્ર આપણે એવું લખતા હતા ટૂંકમાં પ્રસરણ વેગ એટલે પહેલા તો મને કહો વેગ એટલે કાપેલું અંતર ભાગ્યા સમય. હવે મિત્રો એક વાત કહો કે વાયુ છે એ અંતર ન કાપે, પાત્રમાંથી વાયુ કેટલો બહાર નીકળ્યો એ જોવાનું હોય. એટલે પ્રસરણ વેગમાં સાદા વેગમાં આપણે વાહનના વેગમાં અંતર ભાગ્યા સમય કહીએ, અહીંયા તમારે કેટલું કદ બહાર નીકળ્યું એટલે કદ ભાગ્યા સમય આવશે. શું આવશે? કદ. હાલો તો આનો પ્રસરણ વેગનું સૂત્ર લખું તો શું લખીશું? પ્રસરણ વેગનું સૂત્ર લખીશ તો શું લખીશ ભાઈ? કે ભાઈ આનું કદ ભાગ્યા એનો સમય, બરાબર? પછી આનું કદ ભાગ્યા એનો સમય. આખું સૂત્ર સમજાય. ઓલામાં મેં થોડું ઝડપથી લખ્યું, એમાં એ બધું ભૂલ છે, બરાબર? એટલે કદ જેટલું વધુ બહાર નીકળે એટલો એનો વેગ વધુ છે. એનો મતલબ એવો થયો ને કે પાત્રમાંથી જેટલો વધુ બહાર નીકળ્યો હશે, જે વાયુ વધુ નીકળ્યો એનો વેગ વધુ હશે, જે ઓછો નીકળ્યો એનો વેગ ઓછો હશે, બરાબર ને? અને સમય આ. હવે તમે જુઓ આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, અને અંશનો છેદ ક્યાં આવશે? એટલે અહીંયા મિત્રો આપણે આ લેવું હોય m2/m1 = t2 ઉપર જતો રહેશે અને t1 ક્યાં આવશે? ખ્યાલ આવી ગયો? હવે તમે વર્ગમૂળ કાઢી નાખો તો m2/m1 = t2/t1², t2² અને t1², બરાબર ને? m2 તમારે શોધવાનો છે બીજા વાયુનો. m1 તમને 49 આપી દીધો. t2 એટલે બીજા વાયુનો સમય. બીજો વાયુએ કેટલો સમય લીધો? 10, એટલે 10 નો વર્ગ 100, અને પહેલા વાયુએ કેટલો સમય લીધો? 20. હવે આ 49 ઉપર જશે તો શું આવશે બોલો તો? 100 × 49 ના છેદમાં 400. આ બંને ગયા ભાગાકાર કરો 4 વડે. 4 × 4, 4 × 8, એક ઉદ્યો રહ્યો, 4 × 8 અને 4 × 20. બરાબર? ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોવો તો ભાઈ, એક નિશ્ચિત વાયુ એ હિલિયમ કરતા પ્રસરણ માટે 3 ગણો સમય લે છે. સાંભળજો તો આ વાયુનું આણ્વીય દળ શોધો. આ તો બહુ સિમ્પલ પ્રશ્ન હમણાં લીધો છે. હાલો હું અહીં લખું તો આ વાયુનું આણ્વીય, હું કીધું આણ્વીય દળ શોધો. હું અહીં લખું છું કે આ વાયુ છે આપણી પાસે ક્યાં છે મને ખબર નથી, એટલે હું એને mx કહું, અને હિલિયમ વાયુના આણ્વીય દળને હું mhe કહું, બરાબર? તો આના સમયને આપણે tx કહેવાય અને આના સમયને આપણે ટૂંકમાં આ બે વ્યસ્ત થઈ જાય. અને વ્યસ્તનો વ્યસ્ત કેવા બની જાય? સમપ્રમાણ બની જાય. એટલે આ બંને એકબીજાના શું બની ગયા? સમપ્રમાણ. એ તો સીધી વાત છે કે જેનું આણ્વીય દળ ઓછું હશે એ વધુ સમય લેશે, જેનું આણ્વીય દળ વધુ હશે એ સમય ઓછો, બરાબર ને? આણ્વીય દળ વધુ એમ સમય વધુ લે દોડવામાં, અને આણ્વીય દળ ઓછું એમ સમય. હા પછી બધા મને આ પેલો અહીંયાથી દોડાવું બધા સામેથી દોડાવ્યા એટલે મને મારા 10મા ધોરણના અંગ્રેજીના સાહેબ યાદ આવી ગયા. એ અમને કાયમ એમ કહેતા અંગ્રેજીના ટ્યુશનમાં 8 વાગ્યાથી 8 થી 9 કે અમારા જે સમય જ ક્યાં છે મેં તમને કીધેલું છે કે બરાબર ટાઈમ ટેબલ અમારો આપી દે એ સમય જ ક્યાં છે કે અહીંથી તમે 9 વાગે છોડો, સવા 9 વાગે બોડી કે પહોંચીને તરત કે વાંચતા ન ગમે એટલે થોડી વાર પાણી પીને બેઠીએ, પછી કે રસોડા પર 2-3 આટા મારીએ. હું કામ તો કે જમવાનું હું છે તો જોવું પડે ને. 10:30 થાય જમવા બેઠી જાય, જમીને પછી કે 11 વાગે જમી રહી, પછી તરત ને તરત તો વાંચતા ન ગમ્યો, જમીને કલાક બેઠીએ, આરામ કરીએ, સ્કૂલે જઈએ. સાંજે સ્કૂલેથી આવી થાકી ગયા હોઈએ એટલે ઘડીક બેઠીએ, ભાઈ બધું આવે ત્યાં જમવાનું થઈ જાય, જમીને થાકી ગયા સમય ક્યાં હવે હિલિયમનું આણ્વીય દળ કેટલું છે મિત્રો? 4. પછી આનો સમય કેટલો છે? અહીં જો હિલિયમ કરતા 3 ગણો સમય લે છે. હાલો હિલિયમ x સેકન્ડ લે તો એના કરતા 3 ગણો સમય લે છે, બરાબર ને? તો આ અહીંયા દૂર થશે 4 3 કેટલા આવશે? 12, બરાબર? 3 ગણો સમય લે. મારે અહીંયા વર્ગ કરવાનો બાકી,
વર્ગ કરવાનો બાકી રહ્યો અને અહીંયા વર્ગ આવશે ને પહેલો તો ઉડી ગયો એટલે કેટલા આવશે 9 ચોક 36 9 ચોક 36 મને એમ તો આજ હું કલાકમાં પેલો પૂરું કરી નાખું એટલે થોડો વધુ ઝડપ હાલો કાંઈ વાંધો નહીં આપણે ઉતારો કાંઈ વાંધો બાય અહીં ધ્યાન આપજો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ નીચે પૈકી શેમાં જોવા મળે છે મિત્રો દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય એનો મતલબ એવો છે કે એક અણુ એવો હશે કે જે પહેલેથી ધ્રુવીય હશે અને એક અણુ એવો હશે કે જે પહેલા ધ્રુવીય હશે નહીં પણ પછી થશે તો આમાં કયું ઉદાહરણ આવશે મિત્રો કહો તો જો આમાં HCl પહેલેથી ધ્રુવીય છે હિલિયમ નથી બરાબર પહેલામાં જોવો તો પહેલામાં બે નથી સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ એ ધ્રુવીય ન કહેવાય કારણ કે એની પરિણામી અસર શું થઈ જાય છે નાબૂદ થઈ જાય પછી આમાં પાણી અને આલ્કોહોલ બે ધ્રુવીય છે બરાબર અને પહેલામાં ક્લોરીન અને કાર્બન ટેટ્રાફ્લોરાઇડ એક કે નથી ધ્રુવીય એટલે એક ધ્રુવીય અને એક અધ્રુવીય હોય તો કયા પ્રકારની આકર્ષણ છે દ્વિધ્રુવીય પ્રેરિત બે અધ્રુવીય હોય તો લંડન બળ વિક્ષેપ અને બે ધ્રુવીય હોય તો દ્વિધ્રુવીય ઓકે હવે જુઓ તો એક ચોક્કસ વાયુમય મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજનના દળનો ગુણોત્તર 1:4 છે તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે દળનો ગુણોત્તર આપ્યો છે મિત્રો અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો આમાં આપણે શું કરાય તમે જુઓ એક કામ કરીએ આપણે દળનો ગુણોત્તર આપ્યો ને હું અહીં લખવા લો અહીંયા ધ્યાન આપજો ઓક્સિજન જે છે એનું દળ એને હું WO2 કહું કેટલું આપ્યું કે તો બેનો ગુણોત્તર 1:4 આપ્યો ને એટલે પહેલા ઓક્સિજન લખ્યું એટલે ઓક્સિજનનું દળ 1 અને નાઇટ્રોજનનું કેટલું પણ 1 અને 4 નો બોલાય કારણ કે ગુણોત્તર છે એટલે આપણે શું લખવું પડે 1x અને નાઇટ્રોજનનું દળ કેટલું આપ્યું 4 મિત્રો આ એક ખાસ ધ્યાનમાં રાખો ગુણોત્તરને અલગ પાડો શું કામ કોઈ કહેશો મને શું કામ આપણે એને x વડે ગુણવું પડે કારણ કે ગુણોત્તર એટલે અતિ સંક્ષિપ્ત રૂપ છે હું એમ કહું કે 1/4 છે તો એનો મતલબ એવો થોડી છે કે ઓક્સિજનનું દળ 1 અને નાઇટ્રોજનનું 4 બની શકે કે બંને સાથે બે ગુણાયેલા હોય અહીંયા 2 અને અહીંયા 8 બની શકે 3 ગુણાયેલા હોય તો બની શકે 4 ગુણાયેલા કેટલા ગુણાયેલા છે આપણને ખબર નથી એટલે આપણે આ રીતે ધારી લેવું જો કે આમાં કંઈ ફેર નહીં પડે એક વાત તમને કરી દઉં કારણ કે આપણે જે રીતે કામ પેલું મોલ લઈ શોધવાનું છે એટલે કોઈ ફેર ન પડે હાલો હવે શું કીધું છે આપણને શેનો ગુણોત્તર શોધવાનો કીધો મિત્રો અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો કે તો મોલનો ગુણોત્તર શોધી નખાય મોલનો ગુણોત્તર શું આવશે બોલો પહેલા આનો મોલ શોધી દો મને MO2 કેટલા આવશે વજન છેદમાં અણુભાર કેટલો આવશે 32 પછી આના મોલ શોધી દો Mn2 બોલો વજન છેદમાં અણુભાર કેટલા આવશે મિત્રો અહીંયા તો x/32 આમનામાં આવશે પણ અહીંયા તમે જુઓ તો x/7 આવશે આ મોલનો ગુણોત્તર મળ્યો હવે મારે કોનો ગુણોત્તર શોધવાનો છે તો શું કરું બેને ગુણો ને જરૂર નથી કારણ કે એ ગુણ શોધવું છે ટૂંકમાં મોલનો ગુણોત્તર જે હોય એ જ સંખ્યાનો ગુણોત્તર હોય તો સંખ્યામાં ફેરવવું શું કામ સીધા જ તમે આનો ગુણોત્તર શોધી નાખો હાલ છે ધારી લો કે આપણે એમ કહીએ કે નાઇટ્રોજનની સંખ્યાને n ઓક્સિજનની સંખ્યાને n કહીએ અને પહેલાને પણ n2 કહીએ તો આના જે મોલ છે x/32 અને આના મોલ છે x/7 મિત્રો ખાસ યાદ રાખો ફરીવાર કહો મોલ ગુણોત્તર એક સંખ્યા ગુણોત્તર હોય કારણ કે એવોગેડ્રો આ વડે 1 ની 2 ને ગુણો તો 6/0 22 * 10 ની 3 વડે ગુણો તો ઉડી ગયા ગણો શું કામ ખોટો ગુણાકાર કરવો ખ્યાલ આવી ગયો હવે તમે જુઓ આ x ગયા 7 અંશમાં આવે અને 32 નીચે આવે એટલે 7 ના છેદમાં કેટલો જવાબ આવશે 7 ના છેદમાં કેટલાનો જવાબ આવે હા કેમિસ્ટ્રીમાં દળ ને વજન એક કેમ કારણ કે આપણે સદિશ ને અદિશમાં પડતા નથી ફિઝિક્સ વાળા બધા નહીતર તમે અત્યારે હું કહું તો સાહેબ એમ કહે છે કે તમે ખોટું હું કામ શીખવાડો તો મારે પ્રોબ્લેમ તો એમ કે મારે કાંઈ પ્રશ્ન નથી થતો દળ ને વજન
CO વાયુ N2 વાયુના સમાન મોલ ધરાવતા મિશ્રણનું કુલ દબાણ એક વાતાવરણ છે તો મિશ્રણમાં N2 નું આંશિક દબાણ શોધો. મિત્રો આ જે પ્રશ્ન છે આંશિક દબાણ શોધવાનો છે ના સમાન મોલ કીધા. જો મોલ સમાન હોય તો મોલન સમાન હોય કેટલા હોય? અડધો. મોલ સરખા છે તો મોલન અડધા અડધા હશે બેયના, બરાબર ને? તો હવે તમે મને કહો લ્યો તો તમને N2 વાયુનું આંશિક દબાણ શોધવાનું કીધું તો Pn2 P કુલ એટલે કુલ દબાણ ગુણ્યા N2 ના મોલન્સ. P કુલ કેટલો છે 1 અને આ કેટલા આવશે 1 એટલે કેટલો જવાબ આવશે? બરાબર. સમાન તાપમાને અને દબાણે એમોનિયા અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ધારી લો કે આદર્શ વાયુ છે નો ગુણોત્તર ખાલી જગ્યા થશે. સમાન તાપમાન અને સમાન દબાણે, બરાબર, આ બંને વાયુનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. આણ્વીય દળ બેયનું આપી દીધું છે. આમાં ગુણોત્તર શોધવો એટલે શું શોધવાનું છે? હા, સમાન તાપમાને અને દબાણે એમોનિયા અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુનો ગુણોત્તર આમાં તો કેવું જોઈએ? કદનો ગુણોત્તર છે કે શેનો ગુણોત્તર છે, બરાબર ને? એટલે હકીકતમાં એ કેવું પડે આમ પ્રસરણ. જો આપણે એક કામ કરીએ, જ્યારે આપણે કાઈ ન આપે ત્યારે આપણે આણ્વીય દળનો ગુણોત્તર લઈએ, બરાબર? હાલો, તો પહેલા કોણ છે? એમોનિયા છે. તો એમોનિયાનું આણ્વીય દળ છેદમાં કોણ છે બોલો તો? HCl, બરાબર ને? એમોનિયાનું આણ્વીય દળ કેટલું થશે મિત્રો? 17 અને આનું કેટલું આવશે? 36.5. કરો તો ભાગાકાર. ખ્યાલ આવી ગયો? કારણ કે બીજું કાંઈ આપ્યું જ નથી એનો મતલબ એવો આણ્વીય દળનો ગુણોત્તર. બાકી મિત્રો પ્રસરણ દળનો ગુણોત્તર માંગ્યો તો જવાબ આ જ આવે. સોરી, આનો વ્યસ્ત અને વર્ગ આવે. વ્યસ્ત કરીને શું કરવો પડે? વર્ગ કે વર્ગમૂળ? વર્ગમૂળ, કારણ કે અંડર રૂટ આવે. વ્યસ્ત કરીને, બરાબર? આગળ જોઈએ. કોલમ A માં આપેલ આંતરક્રિયા સાથે કોલમ B માં આપેલી આંતરક્રિયા ઉર્જા આધારિત અંતર સાથે સરખાવો. આયન વચ્ચે, આ તમને ખબર છે આ બેઠો બેઠો પ્રશ્ન છે. આ બેઠો બેઠો પ્રશ્ન છે. ટેક્સ્ટ બુકમાં દરેક પ્રકારના આંતરાણવીય આકર્ષણ વચ્ચે લાગતું બળ બતાવેલું છે. તમને ખબર હોય તો લંડન બળમાં કેટલું આવે ખબર? આંતરાણવીય આકર્ષણ આંતરક્રિયા ઉર્જા આધારિત અંતર સાથે સરખામણી કરો તો એની આંતરક્રિયા લંડન બળ સૌથી નબળું છે એટલે એને 1/r કેટલા આવે? 6 આવે. ખ્યાલ આવ્યો? એટલે આ તમને ખબર છે. પછી એટલે આ પહેલા સાથે શું જવાબ આવવાનો છે મિત્રો? પહેલા ત્રીજા સાથે કોણ આવશે? D. આ તો આપણે કન્ફર્મ થઈ ગયું. હવે પહેલા સાથે D હોય એવા વિકલ્પ પસંદ કરી લઈએ. B અને C આવશે. પછી આ બેમાં તો આ બંને જે છે એમાં તમને એ વાત ખબર હશે કે આયન વચ્ચે આપણને ક્યાંય આપ્યું જ નથી. બે આયનો વચ્ચે લાગતું આકર્ષણ યાદ કરજો. બે આ પહેલા પ્રકરણને લાગુ પડે. બે આયનો વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ એ એના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમારે ઘન અવસ્થાના જે મેં તમને કોષ્ટક આપ્યું એમાં જોઈ લેજો, બરાબર? તો એમાં સીધું 1/r જ આવે કારણ કે એ આંતરાણવીય આકર્ષણ સૌથી ઊંચું આવે છે એટલે એમાં એ આવશે. એટલે એકમાં કયો જવાબ આવશે? આપણને એ મળશે. એકમાં એ હોય અને પહેલામાં D હોય, બરાબર? હવે બીજું છે દ્વિધ્રુવીય આકર્ષણ. તો મિત્રો દ્વિધ્રુવીય આકર્ષણ કેટલું છે ખબર? 1/r³ અને હાઇડ્રોજન બંધ છે ને એ પણ 1/r³ છે. બે હરખા છે, 1/r³ યાદ રાખજો. પછી લંડન બળ અને પ્રેરિત દ્વિધ્રુવીય ઈ બે 10⁶ માં આવે. 1/10⁻⁶, બરાબર? આ ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં બેઠે બેઠો આપેલું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 13મો પ્રશ્ન. નીચે આપેલા ગ્રાફમાંથી ABC માટે સાચો વિકલ્પ પસંદ કરો. સર આ તો આવડે જ છે ને? ખબર છે? શું બોલો લ્યો? H છે સૌથી ભાઈ
અહીંયા ધ્યાન આપજો. a છે એમાં ઝડપ સૌથી કેવી છે? ઓછી. વધારે નથી, ઓછી છે. કારણ કે a નો આલેખ સૌથી આ સાઈડ છે ને. આ x અક્ષ ઉપર ઝડપ છે. x અક્ષ ઉપર ઝડપ હોય તો જે આ બાજુની રેખા છે એ સૌથી ઝડપ ધીમી હોય. અને તમને ખબર છે મહત્તમ સંભાવ્ય ઝડપ સૌથી ધીમી આવે. બરાબર? RMS. બરાબર? પછી વચ્ચેની હોય એ સરેરાશ ઝડપ અને પહેલી મહત્તમ વર્ગિત ઝડપ છે. ખબર છે ને તમને? વર્ગિત ઝડપ. બરાબર? તો આ તમને ખબર છે કે અહીંયા આ a શું છે? તો કે મહત્તમ સંભાવ્ય ઝડપ છે. એટલે a બરાબર VMP. MP એટલે મેક્સિમમ પ્રોબેબિલિટી. બરાબર? પછી B છે એવી એટલે એવરેજ વેગ છે. અને C છે RMS એટલે પરિણામી એટલે કે વર્ગિત ઝડપ છે. આપણે બે જુદા જુદા બલ્બમાં વાયુ A અને વાયુ B ધરાવે છે. એની ઘનતા B કરતા બમણી છે. એનું આણ્વીય દળ B કરતા અડધું છે. બરાબર? જો તાપમાન અચળ હોય તો વાયુ A અને B ના દબાણનો ગુણોત્તર શોધો. તો તમને એના દબાણનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો મિત્રો આમાં તમે શું કરશો? તમને મેં એક વાત સમજાવી છે કે ઘનતા અને આણ્વીય દળ બે એકબીજાના શું છે? સમપ્રમાણ છે. જ્યાં આણ્વીય દળ વધુ હોય ત્યાં ઘનતા કેવી હોય? તો આ એક સૂત્ર જ છે આપણી પાસે. અને એવું તમારે ન કરવું હોય તો તમારે સરખામણી બે વાયુ છે ને, જો અહીંયા શું આપ્યું? બે જુદા જુદા બલ્બમાં વાયુ A અને B છે. બેની ઘનતા વચ્ચેનો સંબંધ આપ્યો, બીજો એના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આપ્યો, તો એ બંનેના દબાણનો સંબંધ શોધવાનો છે. મિત્રો તમારી પાસે આપણી પાસે જે મૂળ સૂત્ર છે આ છે PV nRT. જોજો તમે P n ની જગ્યાએ હું W અને m મૂકી શકું. વજન ભાગ્યા આણ્વીય દળ મૂકી શકું કે નહીં? અને કદને અહીંયા લઈ શકું. આમ કરી શકું? ખ્યાલ આવ્યો તમને? હજી આગળ આલીએ. વજન અને કદ એટલે શું થાય? ઘનતા. એટલે અહીંયા D પછી RT upon m. ખ્યાલ આવ્યો મિત્રો? હવે તમને એક વાત કહું, આ ખાસ સમજવા જેવું છે. હવે જ્યારે બે વાયુની સરખામણી કરવાની હોય ત્યારે આ સૂત્રનો યુઝ કેમ કરે? તો કે બેયમાં સમાન પરિસ્થિતિ હોય ને એને સરખામણી કરે. દાખલા તરીકે તમને કહું, આ પહેલા વાયુ માટે P1, D1 અને M1, કારણ કે એ બધું અલગ છે. પણ R અને T તો એના માટે કેવો હોવાનો છે? કેવો હોવાનો છે? સમાન જ હોવાનો છે. હવે એ જ વાત તમને બીજા સૂત્રમાં બીજા વાયુ માટે લખાવું તો તમે આવી રીતે લખી શકો કે નહીં? જ્યાં સમાન હોય ત્યાં હું 2 કે 1 નામ નથી આપતો. હવે તમે લોકો જુઓ, P1 M1 upon શું આવશે? D1 equal to, બોલો અહીંયા શું આવશે? P2 M2 અને D. એટલે આવા ફેસ સૂત્ર બનાવતા થોડા શીખી. હવે આવડી જાય. હવે આમાં કઈ પ્રશ્ન જ નથી. લેવો હવે તમને દબાણનો ગુણોત્તર કીધો છે A અને B. યાદ રાખજો તમે આને A કહો છો. મને છે ને 1 2 લખાઈ જાય છે. આ જે R જેવો દેખાય છે ને એ B છે. આ બધું B. તમને દબાણનો ગુણોત્તર શોધવાનો કીધો તો હું PA/PB લઉં. મતલબ આ PB ને અહીંયા લઈ લો. હવે આ MB અહીંયા છે અને MA એ આ સાઈડ આવે એટલે છેદમાં આવશે. પછી ઇન્ટુ આ DA આ સાઈડ આવશે એટલે અંશમાં આવશે અને DB તો છેદમાં છે. થોડા ખ્યાલ આવ્યો? હવે તમારી કિંમત મૂકવાની છે. મિત્રો અહીંયા તમે જુઓ તો A ની ઘનતા B કરતા બમણી છે. હા સાંભળજો, A ની ઘનતા B કરતા બમણી છે. B ની ઘનતા હું x કહું તો A ની એનાથી ડબલ છે. A ની ઘનતા એવું જ કીધું ને? હા, B કરતા બમણી છે. અને દળમાં શું સંબંધ આપ્યો બોલો તો? A નું આણ્વીય દળ B કરતા અડધું છે. A છે B થી અડધું હોય તો B છે A થી કેવો હોય? ડબલ. તો આને y કહું તો B છે આના કરતા કેટલો હશે? ડબલ હશે. અને મસ્ત દબાણ અને ઘનતા સમપ્રમાણમાં હોય. જેની હારે 2 લાગ્યા હોય એની હારે 2 લાગે. જેના આણ્વીય દળના ડબલ હોય એની ઘનતાના ડબલ હોય. નહીંતર તો વ્યસ્ત સંબંધ થઈ જાય. ભૂલ ન પડે આમાં. આ બંને ગયા એટલે કેટલા આવે? 4/1.
એટલે ગુણોત્તર 4:1 આવશે. કેટલા આવશે? 4. ઓકે. એક સિલિન્ડરમાં વાયુને જો એક સિલિન્ડરમાં વાયુને 10 atm બરાબર એટલે વાતાવરણ દબાણ છે. દબાણે 300 કેલ્વિન તાપમાને રાખવામાં આવે છે. જો દબાણ 15 atm કરતા વધી જાય તો સિલિન્ડર ફાટી શકે છે. તો કયા મહત્તમ તાપમાને વાયુને ગરમી આપી શકાય? એટલે તો કયા તાપમાન સુધી બોટલ ફાટે નહીં, બાટલો ન ફાટે, બરાબર ને? એટલે એવું એને કીધું એક સિલિન્ડરમાં વાયુને 10 atm દબાણે 300 કેલ્વિન તાપમાને રાખવામાં આવે છે. જો દબાણ 15 atm કરતા વધી જાય તો સિલિન્ડર ફાટી જશે. તો કયા તાપમાને રાખીએ તો બોટલમાં મહત્તમ કયા તાપમાન સુધી બોટલ ન ફાટે? તો આપણે શું કરવાનું ખબર? અહીંયા તમને દબાણ અને તાપમાનના સંબંધનું સૂત્ર ખબર છે મિત્રો? શું છે? P1/P2 T1/T2. તમે આમ લખી શકો P1/T1 T2/T2. હવે તમે જુઓ શરૂઆતનું દબાણ કેટલું છે ભાઈ? 10 અને પછી દબાણ કેટલું છે? 15. તમને એમ થશે કે આ દબાણે તો બાટલો ફાટે છે, પણ આપણે નક્કી કરવું છે કે 15 દબાણ હોય ત્યારે તાપમાન કેટલું હોય. પછી આપણે દેખાડવું છે કે જો આ તાપમાનથી નીચા તાપમાને બાટલો ન ફાટે, બરાબર ને? અહીંયા એક પ્રશ્ન ચોક્કસ જવાબ નહીં આવે, આનાથી નીચું એવો જવાબ. બોલો T1 કેટલો છે? 300 કેલ્વિન છે ને, અને T2 આપણે શોધવાનો છે. T2 આ સામે જશે એટલે અંશમાં આવશે 300 × 15 અને છેદમાં 10. આ 0 0 ગયા એટલે 15 3 45 450 કેલ્વિન આવ્યા. મતલબ 450 કેલ્વિન તાપમાને બાટલો ફાટે. તો એનાથી જવાબમાં શું આવશે? 450 થી નીચા તાપમાને બોટલ નો ફાટે. બાટલો ફાટો તો ફાટે. બરાબર ને ભાઈ? એટલે હવે પ્રશ્ન એ છે કે આમાં જવાબ કયો સ્વીકારો? જો આ પ્રશ્ન આ જે પ્રશ્ન છે ને ભાઈ, કેમ ગયો? કેટલામો હતો? તો મહત્તમ કેટલી ગરમી આપી શકાય? જો અહીંયા એને લખ્યું કે 15 થી વધારે દબાણ થાય તો ફાટી જાય. એનો મતલબ 15 સુધી ફાટતો નથી, એટલે 450 સુધી નહીં ફાટે. 450 થી વધુ હોય તો આમાં બે વાક્ય હોય. ઘણીવાર એમ લખે કે 15 atm દબાણે ફાટી જાય છે, તો એનો મતલબ કે 450 થી તાપમાન કેવું રાખવું પડશે? પણ 15 સુધી નથી ફાટતો, એનો મતલબ 15 જે તાપમાન છે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. એટલે 450 કેલ્વિન સુધી મહત્તમ દબાણ આપો ત્યાં સુધી પ્રશ્ન થતો. હાલો આગળ. PbCl2 ની દ્રાવ્યતા કયા સૂત્ર દ્વારા દર્શાવાય છે? PbCl2 ની દ્રાવ્યતા મિત્રો, દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર તમને આવડવું અગત્યનું છે, બાકી આમાં કંઈ નથી. તમને ખબર છે ને? ઉભા રહી. કેટલાને આ પ્રશ્ન આવડી ગયો? Pb શું લખ્યું ભાઈ? PbCl2 એમાંથી I નો છૂટા પડે Pb+2 અને Cl-, બરાબર ને ભાઈ? આની સાંદ્રતા S હતી, દ્રાવ્ય થાય એટલે આ S આવે ને આ કેટલા આવે? કેમ લખે કે 1 PbCl2 માં Cl કેટલા આવશે? 2. હવે દ્રાવ્યતા ગુણાકારનું મિત્રો સૂત્ર છે Ksp આ બંને આયનોની સાંદ્રતા, એટલે Pb ની સાંદ્રતા ગુણ્યા Cl- ની સાંદ્રતા, પણ એનો વર્ગ કરવો પડે. હકીકતમાં કોઈ પણ આયન 2 હોય ને, ડબલ કે 3 ગણા હોય ત્યારે બે જગ્યાએ આવશે. એક તો 2s બનશે, s ની આગળ દ્રાવ્યતાની આગળ આવશે, અને પાછો વર્ગ તરીકે આવશે. એટલે હકીકતમાં જ્યારે 2 આયનો હોય ત્યારે એની સાંદ્રતા 4 ગણી થઈ જાય. 3 હોય તો કેટલી ગણી થાય? 3 ની 3 એટલે 27 ગણી થાય છે. 3 નો ઘન. એટલે આ ખાસ ધ્યાનમાં રાખો. હાલો, Ksp શું આવશે બોલો તો ભાઈ? આની સાંદ્રતા આપણે s ધારી, આની કેટલી છે? 2s. જોયું? આ 2 છે, એક ઘાતમાં આવ્યો અને
તો KSB ઇક્વલ ટુ S ઇન્ટુ 4S સ્ક્વેર. તો અહીંયા મિત્રો આ બેને ભેગા કરી દો તો S ક્યુબ થશે અને 4 આ સાઈડ આવશે એટલે ક્યાં આવશે છેદમાં આવશે કે નહીં. તો S ઇક્વલ ટુ કેટલા આવશે KSB ના છેદમાં 4 પણ અહીંયા શું આવશે 3 એટલે ઘન, કારણ કે ઘન દૂર કરીએ તો સામે શું કરવું પડે. ઘણી બધી વાર આવી રીતે ઘનમૂળની નિશાની ન આપે તો આવી રીતે આપશે 1/3 ઘાત. બધું એકનું એક જ છે. નીચેના પૈકી સૌથી પ્રબળ બેઝ કયો? નીચેના પૈકી સૌથી પ્રબળ બેઝ કયો છે? મિત્રો તમને કેબી અને પીકેબી ઉપરથી મેં સમજાવ્યું છે. હાલો તો મને કહો કોને ખબર છે? કેબી નું મૂલ્ય જેમ વધુ એમ બેઝિકતા, કેબી નું મૂલ્ય વધુ એમ બેઝિકતા વધારે. પીકેબી જેમ વધુ, પીકેબી સાથે વ્યસ્ત સંબંધ, કેબી સાથે સંબંધ. કાઈ તમારે ખાલી એટલું જ જોવાનું છે કે કોનો કેબી મોટો છે, બીજું કઈ જોવાનું નથી. કેબી નું ક્યાં મૂલ્ય વધુ છે? તો સૌથી વધુ મૂલ્ય અહીંયા હોય -4 ઘાત. ઘણા પાછા આંકડો ગણવાય કે ત્યાં તો 5.6 છે અને પહેલામાં 3.8 છે. નાની સંખ્યા તો નીચેની ન થઈ, પણ ઘાત છે ને, ઘાત સીધો 10 ગણો વધારો ઘટાડો કરે, 10 ગણો ફેરફાર કરી નાખે. બરાબર ને ભાઈ? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આમાં આ બધું કેવું પડે. હા, નજર બે થાય જ છે. ઓકે, હાલો કેટલામો પ્રશ્ન છે? 18મો પ્રશ્ન હતો. નીચેનામાંથી કયું બેઝ બફર થશે? નીચેનામાંથી કયું બેઝિક બફર દ્રાવણ? મિત્રો બેઝિક બફર દ્રાવણ કોનું મિશ્રણ છે? કોને આવે? નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી બનેલો ક્ષાર. નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી બનેલો ક્ષાર અને નિર્બળ બેઝના મિશ્રણને કહેવાય. તો અહીંયા તમારે શું કરવાનું છે ખબર? નિર્બળ બેઝ કોણ છે જોઈ લેવાનું. ક્યાં નિર્બળ બેઝ છે જોઈ લેવાનું. ઈ આપો જવાબ. ક્યાં છે? અહીંયા છે કે નહીં? ડી. નીચેનામાંથી કઈ જોડનું દ્રાવણ એસિડિક બફર તરીકે વર્તતું નથી? એસિડિક બફર દ્રાવણ કોને કહેવાય? જ્યાં એસિડ નિર્બળ હોય. બરાબર? તો અહીંયા નથી વર્તતું એનો મતલબ કે જ્યાં એસિડ કેવો હોવો જોઈએ? પ્રબળ. સમજી ગયા તમે? તો એસિડ પ્રબળ ક્યાં હશે? જુઓ તો આ એસિડિક એસિડ નિર્બળ છે, કાર્બોનિક એસિડ છે, પછી ફોસ્ફોરિક એસિડ અને અહીંયા હાઇડ્રોક્લોરસ એસિડ પ્રબળ છે એટલે એ આવું. ત્યાર પછી 20મો પ્રશ્ન. કોઈ એક દ્રાવણમાં સિલ્વર અને Ag+ અને બીજું શું Pb+2 ની શરૂઆતની સાંદ્રતા 0.10 છે અને એટલે બેની હરકી છે અને આ દ્રાવણમાં HCl નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે કે જેથી Cl ની સાંદ્રતા 0.10 મોલર થાય. એટલું તમારે ઉમેરવાનું છે કે Cl 0.10 થાય. તો સંતુલન સમયે Ag અને Pb+2 ની સાંદ્રતા અનુક્રમે સાંદ્રતા શોધો. એટલે સંતુલન સમયે બેની સાંદ્રતા કેટલી હશે એ તમારે શોધવાની છે. તો મિત્રો આમાં તમે કઈ રીતે દાખલો કરશો? સંતુલન સમયે સાંદ્રતા શોધવાની છે. HCl કેટલો નાખવાનો છે? તો કે 0.1 મોલર થાય. આટલો બહુ સિમ્પલ છે પણ ખાસ સમજવું પડે. અહીંયા મિત્રો આ જે પ્રશ્ન છે, એક દ્રાવણમાં Ag અને Cl ની સાંદ્રતા 0.10 છે અને આ દ્રાવણમાં HCl નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે જ્યાં Cl ની સાંદ્રતા 0.10 જ છે. બરાબર? તો સંતુલન સમયે Ag અને Pb ની સાંદ્રતા શોધવાની છે. હા, Ag નો દ્રાવ્યતા ગુણાકાર આપી દીધો છે KSP AgCl નો 1.8 × 10⁻10 અને PbCl2 નો એકો છે 1.7 × 10⁻5. કેટલાને આવડી ગયો આ પ્રશ્ન? એમાં બહુ ઓછા છે, બહુ સહેલો છે. હમણાં આપણે KSP નો દાખલો બનાવ્યો એવો છે મિત્રો, પણ થોડો ફેરફાર છે હું તમને કહું. અહીંયા ધ્યાન આપજો. દાખલો એકદમ સહેલો છે.
પહેલી વાત તો એ કે તમને આ Ag અલગ થયા અને તમને કીધું હાઇડ્રોક્લોરિક એસિડ માંથી જે ક્લોરીન હોય ને એ આની સાથે જોડાય અને AgCl બને. ટૂંકમાં મેં હમણાં જે સમજાવ્યું તેનાથી ઊંડું સમીકરણ ભલે ઊંડું છે, દાખલો ઊંડો નથી, દાખલો તેવો છે. બરાબર? તો આ તમારી સામે છે. હવે મિત્રો તમને ખબર છે કે આનું આ એક છે ત્યારે આ એક જ છે, તો KSP નું સૂત્ર શું બનશે ખબર તમને? S વર્ગ. શું બનશે KSP નું સૂત્ર? S વર્ગ જ બને ને, બરાબર? S વર્ગ જ બનશે. શું કામ? તો કે બેયના SS. હવે તમે જોજો આ કિંમત તમને આપી કેટલી આપી? 1.8 ગુણ્યા 10 to minus -10 છે ને, આ -10 છે, બરાબર? અને સામે S તમને કેટલો આપ્યો? 0.1, બરાબર ને? કેટલો આપ્યો? 0.1. હવે એ 0.1 એટલે 10 to -1 કહેવાય. -1 અહીંયા લાવો એટલે -1 ઉડી જાય એટલે વધે કેટલા? 1.8 ગુણ્યા 10 to કેટલા વધે? -9. સમજી ગયા તમે? મેં ભલે આ ટૂંકમાં સૂત્ર લખ્યું, તમારે આની સાંદ્રતા શોધવાની છે. તમને એમ થશે કે સાહેબ આમાં તમે આ બેની સાંદ્રતા 0.1 મૂકો છો, બરાબર? S ની કિંમત, તો આ કેમ આમ લખ્યું તમે? હું તમને આ સમજાવું કે મિત્રો અહીંયા જે મેં તમને સમજાવ્યું છે એ મેં થોડીક ટૂંકી રીતે યુઝ કરી કે જેથી તમને ખ્યાલ આવે. મેં સરખામણી કરી, સૂત્રનો યુઝ ન કર્યો. મેં એમ કીધું કે KSP એટલો છે, આ 0.1 છે, તો 0.1 અહીંયા આવે એટલે છેલ્લે S એટલે કે સાંદ્રતા કેટલી વધે, મેં એ તરફ આગળ વધ્યો. એ સાંદ્રતા એટલી આવે. એવી રીતે તમે સામી સરખામણી કરી શકો કે ભાઈ સિલ્વરનો આપણને 1.7 ગુણ્યા 10 to -5 આપ્યો છે. કેટલો આપ્યો? 1.7 ગુણ્યા 10 to -5 આપ્યું છે KSP, બરાબર? પણ પહેલાનું સૂત્ર શું બનશે? Pb નું Pb +2 વત્તા 2 ક્લોરીન લેવા પડશે મિત્રો, કારણ કે PbCl2 બનશે, બરાબર ને? શું બનશે? PbCl2, બરાબર ને? હવે તમારે આની સાંદ્રતા શોધવાની છે. આની કેટલી છે? 2 વાર S છે ને, 2S છે, બરાબર? તો અહીંયા મારે શું લખવું પડે ખબર? 0.1 નો સ્ક્વેર કરવો પડે, બરાબર? હવે આ અહીંયા લઈ લો તો 0.1 નો સ્ક્વેર એટલે 2 વાર 0.1 જ્યાં 0.1 2 વાર એટલે શું ભાઈ? 10 to -2 ઉડાડી દો. 10 to -2 એટલે શું વધવાનું છે? 10 to -3, બરાબર? એટલે આમાં એક ખાસ ધ્યાનમાં રાખજો, થોડીક ટૂંકી રીત કેમ કરવી એ ધ્યાનમાં આપણે ધ્યાન રાખીએ. હવે જુઓ કેટલામો પ્રશ્ન આવ્યો ભાઈ? 21મો પ્રશ્ન છે. જુઓ નીચેનામાંથી કયા ઘટકો લુઈસ એસિડ તરીકે વર્તે છે? લુઈસ એસિડ કોને કહેવાય મિત્રો? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર, બરાબર? તો આમાંથી કોણ એવો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે? જ્યારે આવું હોય ત્યારે બોરોન, 13મો સમૂહ લુઈસ એસિડ. કારણ કે એની બહારની કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે, 3 ભાગીદારી કરે તો એ 6 જ થાય. હજી અષ્ટક પૂરું થતું નથી, બરાબર ને ભાઈ? એટલે હજી ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે છે. અને લુઈસ એસિડ, લુઈસ બેઝ કોણ હોય ખબર તમને? 15માં, 16માં, 17માં. અને મોટે ભાગે 100% 14માં સમૂહ વાળા હોય ને લુઈસની દ્રષ્ટિએ તટસ્થ, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન યુગમાં આપવાનું નથી હોતું, એ સ્વીકારવા માટે જગ્યા નથી, કારણ કે 4 ઇલેક્ટ્રોન હોય, 4 ભાગીદારી કરે એટલે અષ્ટક પૂરું થાય. અબંધકારક ઇલેક્ટ્રોન વધતોય નથી તો કોઈને આપે કે જગ્યા નથી કે સ્વીકારે, બરાબર? હવે તો સીધી વાત છે કે બોરોન વાળું તત્વ આવશે, યાદ રાખજો. નીચે પૈકી સંતુલનમાં Kp is not equal to Kc ક્યારે થશે? મિત્રો તમને Kp અને Kc વચ્ચેનો સંબંધનું સૂત્ર કોઈને આવડે છે? શું છે? બરાબર છે, લખેલું છે. હા, Kc બરાબર બોલો. Kp બરાબર Kc * Rp * ડેલ્ટા n. જી બરાબર. ડેલ્ટા n એટલે વાયુની નિપજ, વાયુ સ્વરૂપની નિપજ માઈનસ વાયુ સ્વરૂપની. હવે મિત્રો એક વાત તમને કહી કે એવી કઈ જગ્યા હશે કે જ્યાં Kp અને Kc સરખા થશે? કોઈ કહેશો મને? તો કે
જ્યાં આ RT ઉપર આવેલો ડેલ્ટા n છે ને એ 0 હોય ન્યા, કારણ કે કોઈ પણ પદ ઉપર 0 ઘાત આવે એટલે આખાની કિંમત 1 થઈ જાય, બરાબર? એટલે Kp અને Kc સરખા ક્યાં હોય? તો કે જ્યાં એવી પ્રક્રિયા કે જ્યાં વાયુ સ્વરૂપની નિપજ અને વાયુ સ્વરૂપના પ્રક્રિયકો સમાન હોય. તમે જુઓ આમાં જોઈ લો તો આ NO અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ NO એક વાયુ, આ SO3 બે વાયુ, એટલે નિપજમાં બે વાયુના મોલ છે અને પ્રક્રિયકમાં બે છે, એટલે 2 - 2 એટલે 0 થઈ ગયો, એટલે અહીંયા Kp Kc થશે. પછી અહીંયા જુઓ અહીંયા બે છે, Hg બે છે અને H2 અને I2 બે છે, એટલે બે છે એટલે ન્યાય 0 સમજાયું? અને જ્યાં જ્યાં 0 થશે ડેલ્ટા n વાયુના જ મોલ લેવાના, કુલ અણુઓની સંખ્યા નથી લેવાની. વાયુ સ્વરૂપના નિપજના મોલ માઈનસ વાયુ સ્વરૂપના પ્રક્રિયક. ઓકે? અને સી જવાબ છે એમાં તમે જુઓ તો વાયુ સ્વરૂપની નિપજ બે છે અને વાયુ સ્વરૂપનો પ્રક્રિયક એક જ છે. જુઓ આ બે કાર્બન છે તો ઘન છે, એ નો ગણાય. એટલે 2 - 1 એટલે ડેલ્ટા n ની કિંમત 1 વધે, અને ડેલ્ટા n 1 વધે તો આ બે સરખા નો થાય, કારણ કે આ 0 આ 1 થતો RT જ્યાં વધશે ત્યાં બે સરખા નહીં હોય. એક નિર્બળ એસિડ અને એક નિર્બળ બેઝ ના pKa અને pKb અનુક્રમે 3.2 અને 3.4 છે, તો તેમના ક્ષાર AB ના દ્રાવણની pH શોધો. એના ક્ષાર, એમાંથી જે ક્ષાર બને એના દ્રાવણની તમારે pH શોધવાની છે. હવે મિત્રો અહીંયા આપણે સમજીએ કે pH કઈ રીતે. એક વાત તમને કરી દઉં, આ મેં જે મટીરીયલ આપ્યું ને એમાં છે બફર દ્રાવણ, ટેક્સ્ટ બુકમાં બફર દ્રાવણની સીધી pH શોધવી હોય, એસિડિક બફર દ્રાવણ કે બેઝિક બફર દ્રાવણની, એમ ક્ષાર જે બને ને એસિડ અને બેઝ માંથી, ક્ષાર એ 3-4 પ્રકારના બને, ખબર છે ને તમને? એસિડ અને બેઝ માંથી ક્ષાર બની 4 પ્રકારના બને. જો બે વસ્તુ પ્રબળ રાખશો તો તટસ્થ ક્ષાર કહેવાય, એસિડ પ્રબળ રાખશો તો એસિડિક ક્ષાર હોય, બેઝ પ્રબળ રાખશો તો બેઝિક ક્ષાર, અને બેઝ નિર્બળ રાખશો તો ઉભયગુણિક ક્ષાર. મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો કે બફર દ્રાવણ એ વધેલું દ્રાવણ છે ને ક્ષાર એ એસિડ અને બેઝની પ્રક્રિયાથી બનતી નિપજ છે. તો સમજી શકાય કે એસિડ અને બેઝ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે વધુ નિપજમાં વધુ માત્રા કોની હશે? તો કે જે પ્રબળ હશે એની. એસિડ પ્રબળ હશે તો એસિડની અસર એમાં વધુ મળે, એટલે ક્ષાર હંમેશા પ્રબળ ઉપર આધાર રાખે. એટલે જ્યારે કોઈ એસિડ અને બેઝમાંથી ક્ષાર એસિડિક હશે કે બેઝિક નક્કી કરવાનું હોય ને ત્યારે થોડું ધ્યાન રાખજો કે બેમાંથી જે પ્રબળ હોય ને એ પ્રકારનો ક્ષાર મળે. એસિડ પ્રબળ હોય તો એસિડિક ક્ષાર હોય, બેઝ પ્રબળ હોય તો બેઝિક ક્ષાર હોય. એટલે ક્ષાર છે પ્રબળતા ઉપરથી નક્કી થાય, પ્રબળ એસિડ કે બેઝ ઉપરથી. જ્યારે બફર દ્રાવણ છે ઊંધું છે, એમાં નિર્બળ કોણ લીધો એ જોવાનું. એસિડ નિર્બળ હશે ને તો બફર દ્રાવણ એસિડિક મળશે, કારણ કે બફર દ્રાવણ એટલે વધેલું દ્રાવણ, અને વધે કોણ? જે નિર્બળ હોય ઈ પૂરેપૂરો પ્રક્રિયા કરતો નથી, વધે. આ સાંભળજો, આ બહુ બધા ઘણી બધી થિયરીનો હું તમને એક સામાન્ય વાત કરું છું કે આમાં ધ્યાન રાખવાનું. ઘણી બધી વાર આપણે ઉતાવળમાં ભૂલ કરી નાખીએ મિત્રો. તો અહીંયા તમે જો ક્ષારની pH શોધવા માટેનું બહુ સરસ સૂત્ર અહીંયા લખેલું છે, અને આ સૂત્રમાં મેં જે તમને મટીરીયલ આપ્યો એમાં એક છે pH = 1/2 pKw વત્તા pKa માઈનસ pKb. pH શોધવું હોય તો આ રીતે. તો pKw 14 છે, pKa 3.2 છે અને pKb 3.4 છે. તમે સાદું રૂપ આપો એટલે તમને જવાબ 6.9 મળે. સૂત્ર યાદ રાખજો. હવે મિત્રો આગળનો પ્રશ્ન છે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા A થી B માંથી C અને D બને તો સંતુલન અચળાંક 100 છે. બધા જ ચારેય સ્પીસીઝોની શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય તો D ની સંતુલન સાંદ્રતા શું થશે? એટલે કે D ની સંતુલન સમયે સાંદ્રતા શું થશે? બધા ચારેય સ્પીસીઝની શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય. જો આ દાખલો અઘરો, કેટલાને ઘણા જવાબ નહીં આવે એમ બોલો, કેટલાય આ દાખલાનો જવાબ સાચો મેળવ્યો? મને ખબર છે એક જ વાક્યને લીધે, કારણ કે આપણા મગજમાં ટેવ શું છે ખબર કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા શરૂ થાય ત્યારે બધો જ જથ્થો પ્રક્રિયકનો હોય ત્યારે નિપજને આપણે 0 કહેવાની ટેવ છે. અને આ લોકોએ એમ કીધું કે પ્રક્રિયાની શરૂઆતમાં ચારેય સ્પીસીઝ એક મળે છે. બસ આ એક જ વાક્ય આપણને આ પ્રશ્નમાં નડી. ખ્યાલ આવી ગયો તમને? હવે હું તમને એ સમજાવું કઈ રીતે હોય.
A + B માંથી C + D બને. શરૂઆતની સાંદ્રતા મિત્રો બધાની 1 મોલાર છે. તમને શોધવાનું શું કીધું એ આપણે જોઈએ. D ની સંતુલન સમયે D ની સાંદ્રતા શોધવાની કીધી ને, બરાબર. હવે હું એક કામ કરું, હું ધારી લઉં સંતુલન સમયે સાંદ્રતા. તો સંતુલન સમયે સાંદ્રતા પ્રક્રિયક શું થાય? કોઈ પણ શરૂઆત કરી હોય પછી પ્રક્રિયાને અંતે એટલે સંતુલન સ્થપાય ત્યાં સુધીમાં પ્રક્રિયકની સાંદ્રતા થોડી શું થાય હોય? ઘટે. એટલે ધારી લો કે આ x જેટલો ઘટ્યો. હવે આ x ઘટ્યો તો આ x ઘટે. શું કામ? તો કે આનો 1 મોલ ઘટે તો આનો 1 મોલ જ ઘટે છે. મેં x ધારી લીધું. તો અહીંયા તો કે આનો x મોલ જેટલો વધશે. શું કામ? તો કે આ 1 મોલ વપરાય ત્યારે આ 1 મોલ શું થાય છે? બને છે. સમજાયું તમને? અને અહીંયા શું આવશે? 1 + x બસ બીજું કંઈ કરવાનું નથી. કોનામાં આપણે ખાલી x લખતા હતા અહીંયા. કેમ? તો કે આ જેટલો વપરાય એટલો આ બને. પણ પહેલેથી આ 1 મોલ પડ્યો તો 1 મોલ સાંદ્રતા એ આપણે ધ્યાનમાં લેતા ન હોઈએ એટલે આ પ્રશ્ન ન આવ્યો હોય. બાકી આમાં નવું કંઈ છે જ નહીં. હવે તમે જુઓ, મારી પાસે સૂત્ર છે Kc = શું સૂત્ર છે ભાઈ? બંને નિપજ ની સાંદ્રતા બે સરખી છે એટલે એનો વર્ગ ડાયરેક્ટ કરી નાખો અને બંને પ્રક્રિયકની સાંદ્રતા એનો વર્ગ કરી નાખો. અને આની કિંમત મારી પાસે આપી છે કેટલા છે? 100. બરાબર ને ભાઈ? તો 1 + x² અને 1 - x². બરાબર ને? બોલો. આ બે ઉપરથી વર્ગ કાઢવા હોય તો સામેની સંખ્યાનું વર્ગમૂળ કરાય એટલે 1 + x ને 1 - x થઈ જાય. બહુ સિમ્પલ પ્રશ્ન છે. આને લઈ લો તો આ 1 × 10 એટલે 10. પછી આ 10x માઈનસ આ 1 અને આ x. બોલો આમાં આવશે 10x સામે જાય એટલે કેવો થાય? આ 1 આ બાજુ આવે એટલે 10 માંથી બાદ થાય એટલે 9 વધે. આ 10x સામે જાય એટલે પ્લસ થાય. પ્લસ થાય એટલે શું થશે? બોલો 11x. તો x = 11 ના છેદમાં કેટલા આયા? 9. બરાબર ને? હે? હા, સોરી. 9 ના છેદમાં 11 આવશે ને? બરાબર. હવે તમે આનો ગુણોત્તર આનો ભાગાકાર કરો મિત્રો. 9 ના છેદમાં 11 કરો. હે? 0.8 આવી રીતે આવે ને? હાલો. હવે આ x મળ્યો. તમારે લોકોએ આ x આમાં ઉમેરવાનો છે કારણ કે તમને જો લોકોને d ની સંતુલન સમયે સાંદ્રતા કીધી એટલે આ તો x તો વધારો છે. તો 1 + 818 કરો એટલે તમને જવાબ મળી જશે. ખ્યાલ આવ્યો? હાલો. જ્યારે 0.1 મોલર એમોનિયાના 50 મિલી ને 0.1 મોલર HCl ના 10 મિલી સાથે મિશ્ર કરતા મળતા દ્રાવણની pH કેટલી થશે? હવે અહીંયા તો એમોનિયા એસિડ અને બે ભેગા કરવાના છે. યસ, જ્યારે બે ભેગા કરો ને ત્યારે ફાઇનલી જે H+ વધે એની એસિડિકતા મતલબ વધેલા H+ ની એસિડિકતા. તો મિત્રો આમાં આપણે શું કરીશું? આ દાખલો આ કેટલાને આવ્યો? આવો આ દાખલામાં કોઈ પ્રશ્ન થયો છે? બોલો ગેરંટી. હા, કેટલાને આવ્યો? કોઈને. કાઈ વાંધો નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, બીજી વાર આ રીતનો દાખલો ખોટો ન પડે. બહુ સિમ્પલ દાખલા છે. આમાં 2-3 પ્રકારના દાખલા. ઘણીવાર એસિડ ની અંદર એસિડ ઉમેરવાનો છે અને પછી pH શોધવાની છે. એમાં પાછા બે ભાગ પડે કે હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડ જ ઉમેરવાનો કે બરાબર, અને કે અથવા હાઇડ્રોક્લોરિક એસિડમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને pH શોધવાની કે એટલે એસિડમાં એસિડ ઉમેરીને કે એસિડમાં બેઝ ઉમેરીને. પણ તમને ખબર હોય એસિડમાં એસિડ ઉમેરી એટલે એસિડિકતા વધે અને એસિડમાં બેઝ ઉમેરીશું તો મિત્રો એસિડિકતા ઘટશે કારણ કે જેટલો તમે બેઝ ઉમેરશો એ બેઝને તટસ્થ કરવા માટે થોડો એસિડ શું થઈ જશે? વપરાઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. આ પ્રેક્ટિકલી કામ કરશો તો બહુ સારું છે. અને મિત્રો ત્યારે સરખામણી કરવાની આવે સમીકરણમાં ત્યારે સાંદ્રતા કરતાં મોલની સરખામણી થાય. શું કામ ખબર તમને? કારણ કે સાંદ્રતાની સરખામણી હું એટલા માટે ના કરી શકું કારણ કે બેનું કદ સરખું ન હોઈ શકે એવું બને. નહીતર તો હું સીધી મોલને જ સાંદ્રતા કહી દઉં. જો મોલને જ સાંદ્રતા કહું જ્યારે કદ સરખું હોય, પણ એ કદ સરખું મને લાગતું નથી ને. તો
તો આના માટે શું કરાય તો તમને અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ બધા પ્રશ્નો આવડવા જ જોઈએ કારણ કે આ એટલા અઘરા નથી. હાલો હું અહીંયા મિત્રો એમોનિયાના મોલ શોધવાનો છું. તો એમોનિયાના મોલ એટલે શું સૂત્ર બનશે બોલો આપ કોઈને યાદ આવડે છે? મોલારિટી. ઓકે અહીંયા ધ્યાન આપો. મોલારિટી ઇક્વલ ટુ મોલના છેદમાં કદ. આમ છે પણ કદ શેમાં છે? લીટરમાં. ધારી લો કે મારે મિલીમાં કદ લેવું હોય તો અહીં કેટલા મૂકવાના? બોલો આ ખબર છે તમને? હે કેટલાને ખબર છે? કારણ કે મોલારિટીનું મૂળ સૂત્ર નથી આ વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા કદ. એ નથી. વજન અને આણ્વીય દળને ભેગા કરી એની જગ્યાએ મોલ મૂકી દે. મોલારિટી. ખ્યાલ આવ્યો? હવે મિત્રો તમે જુઓ, મારે મોલ શોધવા હોય તો હું મોલ ને કરતા કરું. હાલો તો સૂત્ર શું બનશે બોલો તો? જો તો મને હા બોલો. મોલારિટી ગુણ્યા કદ છેદમાં બોલો મોલારિટી કેટલી છે મિત્રો આની? 0.1. કદ કેટલું છે? 50. અને અહીંયા ભાગ્યા બરાબર ને? આ બે ગયા 100 ઉપર ગયો. 0.5 ને 100 વડે ભાંગવું એટલે 0.005 આવે. આ તમે ફાઇનલી જોઈ લો. આ તો આવડી જાય. આમે એમોનિયાના મોલ શોધ્યા. હવે હું કોના મોલ શોધીશ મિત્રો? કોના મોલ શોધીશું હવે? HCl ના મોલ શોધીશું. HCl ના મોલ શોધવું. સૂત્ર શું આવશે? આનું આ મોલારિટી કેટલી? 0.1 ગુણ્યા કદ 10 અને છેદમાં આ બે ગયા એટલે 0.001. હવે આમાં તમારે ખાસ હવે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એમોનિયા પ્રક્રિયા કરે ત્યારે મિત્રો ખાલી ક્ષાર જ બને છે. એમોનિયમ ક્લોરાઇડ. ક્ષાર ને પાણી નથી મળતું. ખબર છે તમને? આ તો તમને બધાને આવડતું જ હશે. આ એસિડ છે H+ આને આપે એટલે NH4 બને પછી ક્લો એટલે NH4Cl બને. તો તમે જોઈ શકો છો કે આનો 1 મોલ હોય તો આનો 1 મોલ હોય એટલે બેના 1 મોલ પ્રક્રિયા કરે. જો આના 1 મોલ સાથે આના 1 મોલ ની પ્રક્રિયા થાય તો આ તમને સામે મોલ બેના દેખાય છે. તો મને કહો આમાં બેમાંથી ઓછા મોલ કોના છે? હે? તો જેના ઓછા મોલ હોય ને એ બધા વાપરી નાખવાના. મતલબ એની સાથે 83 મૂકવાની કે આના 0.001 મોલ વપરાય ત્યારે આના 0.001 વપરાય. તો મને કહો વધશે કોણ પાછળ? હે? બેમાંથી જેના મોલ ઓછા હોય એની સરખામણી કરીએ. આ 1 મોલે 1 મોલ વપરાય તો આ બધો વપરાઈ જાય ત્યારે આ 0.01 જ વપરાય. મતલબ કે છેલ્લે ફાઇનલી આપણને એમોનિયાના મોલ મળશે. તો એમોનિયાના મોલ મિત્રો આપણને 0.004 મળશે. એટલા વધશે. એટલા મોલ આના શું થશે? હવે આપણે પેલા જેવું હતું તીજને નીકળી ગયા બે. કારણ કે આપણને શોધવાની pH કીધી. આ તો બેઝ વધ્યો વધે. pH શોધવામાં બેઝ વધે એવું બની શકે. બેઝ વધ્યો છે તો OH ની સાંદ્રતા લ્યો ભાઈ અને OH ઉપરથી pH શોધો પછી pH માં જાવ. એવું જરૂરી નથી કે pH શોધવાની કે એટલે એસિડ હોવો જ. સમજવા જેવું એ છે. આ એમોનિયાના મોલ વધ્યા બરાબર ને? હવે મિત્રો હું આજે મારી પાસે એમોનિયાના મોલ વધ્યા છે અને એક બીજી મારે તમને વાત કરવાની. જ્યારે તમે મિશ્રણ કરો છો બરાબર, અહીંયા આપણે કીધું બેનું મિશ્રણ કરો ત્યારે તમારે બેમાં કુલ કદ લાગુ પાડવો. એક આયે ધ્યાનમાં બરાબર. અહીંયા જે આપણને વાત કરેલી છે કે એની pH 0.1 ને pKb નું મૂલ્ય જો એટલું આવ્યું, pH કેટલી થશે? તો pKb અહીંયા આપણને આપી જ દીધો છે તૈયાર બેના મિશ્રણનો બરાબર. તો અહીંયા તમે જુઓ 5 મિલીમોલ. આ મિલીમોલ કીધું ત્યારે આ 0 થઈ જાય ત્યારે આ 4 મિલીમોલ એટલે હું 1000 વડે ભાંગવાનું મોલ. 1000 વડે ગુણવાનું. ટૂંકમાં નાનો એકમ. જેમ તમે કેમ કહો લીટર અને મિલીલીટર. તો આ લોકોએ પછી શું કર્યું કે પોઈન્ટ પછી 3 આંકડા હતા ને 0.005 આવતું હતું એટલે એને મિલીમોલમાં નાના એકમમાં ફેરવી દીધું. 1000 વડે ગુણ્યા. બાકી કોઈ ફેર પડતો નથી. જોઈ લો આમાં આવ્યું. પછી તમારે શું કરવાનું છે? pOH. આ તો ભાઈ એસિડ અને બેઝ ભેગા થયા એટલે જે ક્ષાર મળ્યો એ જે પણ દ્રાવણ મળ્યું
એ બફર દ્રાવણ છે તો બફર દ્રાવણ માટેનું સૂત્ર સીધું લાગુ પાડ્યું. શું કીધું? POH Pb જો PKb ક્ષારની સાંદ્રતા ભાગ્યા બેઝની સાંદ્રતા. ક્ષાર ભાગ્યા બેઝ. હવે તમે આ બહુ સિમ્પલ રીતે આ રીતે કરી શકો. તો અહીંયા તમારે શું કરવાનું થશે? આ તો ખરું જ. હવે તમે આમ લખી શકો કે ભાઈ pH નહીં મળે, પહેલા POH મળશે. કે POH બરાબર PKb બરાબર પ્લસ log of ક્ષારની સાંદ્રતા ભાગ્યા કોની સાંદ્રતા બેઝની. કેમ તો કે વધ્યો કોણ? બેઝ. એસિડ વધ્યો હતો એસિડિક, પણ તો એસિડ વધ્યો હતો એ POH નો હોત તો અહીંયા હું હોત અને PKb નો હોત ત્યાં હું હોત. હાલો અહીંયા ધ્યાન આપજો. POH આ કેટલા આપ્યા ભાઈ આપણને? 4.75 વત્તા log of ક્ષાર. હવે તમને એમ થયું કે ક્ષારની સાંદ્રતા તો આપી જ નથી એમોનિયમ ક્લોરાઇડની. મિત્રો ક્ષારની સાંદ્રતા ભલે નો આપી હોય, તમને એક વાત કરી દઉં, ક્ષારની સાંદ્રતા ભલે નો હોય પણ આ 0.01 વપરાય, આ 0.01 વપરાય, ત્યારે આ 0.01 નો બને, 0.001 નો બને. બને કે નહીં? તો એ જ વાત છે. એ કેટલો બને છે જોવાનું છે. તો અહીંયા તમે 0.001 લઈ આવો અને બેઝ કેટલો વધ્યો? 0.004 વધ્યો. મેં મિલીમોલમાં નો ફેરવ્યું, મેં મોલમાં ફેરવી શકો તમે, કોઈ ફેર નહીં પડે હો. હાલો તો log of અહીં કેટલા આવશે ભાઈ? હે 1/4. હવે જો ઘણા આવી રીતે કરે છે, 1 નો log અને 4 નો log. 1 નો log -4 નો log. એને ખબર જ છે કે 1 નો log 0 થાય. ઘણીવાર આવી રીતે આપણે સરળ પડે કરવાનું. આનો 0 થયો અને આ 4 નો log, 4 નો log ઘણા આમ કરે કે 2 નો વર્ગ છે, 2 ને આગળ લઈ લ્યો, 2 નો log 0.3010, 3010 ના ડબલ 0.6020, 0.6020. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે કરીએ કે હવે 4.75 આ ઓછા 0.6020 એટલે 6 જ ગણી લો ને ભાઈ. હાલો તો કેટલા આવશે? 4. બરાબર. આ તમને શું મળ્યું? તમારે શોધવાનું શું છે? 14 માંથી બાદ કરજો એટલે 9.85. ખ્યાલ આવ્યો તમને? આ રીતે આમાં દાખલો આપો. હવે જુઓ તો મિત્રો, નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી છે. આ સમીકરણ આપ્યું છે. તો નીચેની બીજી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેવો હશે? આ તો તમને ખબર છે, પેલી પ્રક્રિયાને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા અને ઉલટાવતા અને એના કે ખબર, જેવું તમે પ્રક્રિયામાં કામ કરો એવું જ એના સંતુલન અચળાંકમાં થાય. હવે તમે જુઓ, પહેલી જે પ્રક્રિયા છે એનો કેસી આપણને આમ નામ આપ્યો, તો આ સમીકરણ તમને દેખાય છે આ પહેલા કરતા તમને કેવું દેખાય? ઉલટું દેખાય. અને 2 વડે શું કરાયેલું છે? ગુણાયેલું. એટલે 2 વડે ગુણીને ઉલટું કર્યું. બરાબર. તો હું આમ લખી શકું કે આના કેસી ડેશ નું મૂલ્ય એ પહેલા જે કેસી હતો એના 2 ગણા એટલે એના વર્ગના વ્યસ્ત જેટલું. એના વર્ગના ટૂંકમાં તમે જે આ સમીકરણ, તમારું મૂળ સમીકરણ છે ભાઈ, જો જો અહીંયા ધ્યાન આપજો. હું અહીંયા તમને નવા આઈટ્યુબ છે ને અને એમાં લખ્યું અહીંયા ધ્યાન આપજો. આને કેસી કીધો. હવે હું જે કામ અહીંયા કરતો જઈશ ને સમીકરણમાં એ હું એના કેસી ઉપર કામ કરીશ. હાલો પહેલા તો અમારે વનાફ નથી રાખવું, મારે 2 વડે ગુણવું છે. એટલે આખા સમીકરણને 2 વડે ગુણવું છે. આખા સમીકરણને મેં શું કર્યું? 2 વડે ગુણાકાર કર્યો 2hi. બરાબર. તો એના વર્ગનો અલગ, જો એને 2 વડે ગુણો તો એને કેસી નો શું થશે? ટૂંકમાં જેવો સુધારો કરે એવો ઘાતનો સુધારો. હવે તો કે હવે હું આ સમીકરણને ઉલટાવું છું, 2hi આગળ લઈ લઉં છું. અને જ્યારે કોઈ સમીકરણને તમે ઉલટાવો ત્યારે એના કેસી નો તમારે શું કરવાનો? વ્યસ્ત છે. એટલે નવા સમીકરણની કિંમત એ મૂળ અચળાંકની કિંમતના વર્ગના વ્યસ્ત જેટલી. સંતુલન સમયે નીચેનામાંથી શું
સાચું થશે. બોલો ભાઈ, સંતુલન સમયે મુક્ત ઊર્જા 0 હોય, ડેલ્ટા એસ 0 હોય, એન્થાલ્પી ફેરફાર 0 હોય કે એક પણ નહીં. તો ખબર જ છે ને, સંતુલન સમયે પ્રક્રિયા છે એની મુક્ત ઊર્જા 0 હોય. કારણ કે પ્રક્રિયા છે બંધ થઈ જવું નથી કહેતો, પણ હવે બંને દિશાનો વેગ કેવો થાય? સરખો. એટલે ઉષ્મામાં થતો ફેરફાર પણ કેવો થઈ જાય? મુક્ત ઊર્જામાં થતો ફેરફાર પણ કેવો થઈ જાય? અચળ. એટલે મુક્ત ઊર્જા શૂન્ય કેવી થાય? પછી બીજું, ચાલીસ મિલી 0.1 મોલર NaOH અને 40 મિલી 0.1 મોલર એસિડિક એસિડના તટસ્થીકરણથી બનતા દ્રાવણની pH ગણો. મિત્રો આ બફર દ્રાવણ છે, જોઈ લો. એસિડ અને બેઝ, અને આ કેવું બફર દ્રાવણ છે? એસિડિક. એસિડિક અને નિર્બળ એસિડ છે. જો બેઝ તો પ્રબળ છે NaOH, બેઝ તો પ્રબળ છે, સમજાયું તમને? એટલે જે પ્રબળ હોય ને એ પ્રક્રિયામાં 100% વપરાય જાય, એટલે દ્રાવણમાં વધે કોણ? જે નિર્બળ હોય. ઓકે, એટલે બેઝિક નહીં પણ એસિડ નિર્બળ છે એટલે એસિડિક બફર દ્રાવણ આવશે. અને મિત્રો એસિડિક બફર દ્રાવણ આ દાખલો કઈ ગણવાનો નથી, પહેલા MCQ જોઈ લેવાનો, ઘણા તો મંડી જ પડે બધું માથું નાખી. ભાઈ એસિડિક બફર દ્રાવણ છે એટલે એસિડની pH 7 કરતા કેવી હોય? એસિડની pH 7 કરતા ઓછી હોય ને, બરાબર? તો આમાં 7 કરતા ઓછો જો અહીંયા એસિડિક બફર દ્રાવણ બનશે ને, તો તમને ખબર છે એસિડ અને બેઝમાં, અહીંયા ધ્યાન આપજો, એસિડ અને બેઝમાં દ્રાવણ જે છે એમાં નિર્બળ કોણ વધશે? એસિડ વધશે, બરાબર ને? શું વધવાનું છે અહીંયા? એસિડ વધશે, બરાબર? એટલે અહીંયા આપણને કોની કીધી? તટસ્થીકરણથી બનતા દ્રાવણની pH ગણો. તો તટસ્થીકરણ થાય ત્યારે બેઝ તો બેઝ તો પૂરેપૂરો વપરાઈ જશે, એસિડ પડ્યો હશે, અને એસિડ પડ્યો હશે એટલે ભૂલ છે બા. હા, આમાં હકીકતમાં એને બફર દ્રાવણની pH નથી આપી, એને હકીકતમાં બનતા ક્ષારની pH પૂછવી જોઈએ. ક્ષાર છે એ બેઝ પ્રબળ છે, તો ક્ષાર બેઝિક હોય, અને બેઝિક હોય એટલે એની pH 7 કરતા વધારે, એટલે આમાં એ ભૂલ છે. કારણ કે અહીંયા સમજાવ્યું, જુઓ અહીં સમજાવ્યું તો કે સોડિયમ એસિટેટ બને છે, મતલબ ક્ષાર બને છે. તો એ ક્ષાર છે એમાં બેઝ પ્રબળ લીધો એટલે ક્ષાર બેઝિક છે, અને ક્ષાર બેઝિક છે એટલે એની pH 7 કરતા, સમજી ગયા? એટલે હકીકતમાં બફર દ્રાવણની pH તો 7 કરતા શું હોય? એસિડિક. બનતું દ્રાવણ શબ્દ વાપરો એટલે બફર દ્રાવણ જેવું વાક્ય ખોટું છે. ત્યાં શું હોવું જોઈએ? ક્ષાર. કારણ કે મેં તમને હમણાં કીધું ભાઈ કે એસિડ અને બેઝમાં પ્રબળ બેઝ લીધો તો ક્ષાર બેઝિક હોય, એટલે ક્ષાર જે બનશે એની pH 7 કરતા વધારે, પણ જે દ્રાવણ બને એની તો 7 કરતા, સમજી ગયા આખી વાત? એટલે એમાં એક પ્રશ્ન છે, બરાબર? એટલે અહીંયા એમોનિયા એવું બતાવતા માંગતો હોય કે ભાઈ સોડિયમ એસિટેટ જે ઓગળેલો તો છે, સોડિયમ એસિડ એક ક્ષાર સ્વરૂપે ઓગળેલો છે, પણ એમ તો પાછો પહેલો ઓગળેલો છે જ ને એસિડિક એસિડ, પણ એસિડિક એસિડ જે 0.01% જ ઓગળેલો છે, બાકીનું એ અદ્રાવ્ય છે એટલે દ્રાવણમાં ગણાય નહીં, એ અર્થમાં એ લોકો લે. બાકી હકીકતમાં તમને કહી દઉં કે તો ટૂંકમાં આપણે યાદ એટલું જ આમાં રાખવું પડે કે મિત્રો આપણે દ્રાવણની પૂછે પણ આપણે શું જોવાનું કે ક્ષારની પૂછે, કારણ કે બફર શબ્દ નથી વાપરો એટલે આપણે શું વાપરું ગણવાનું? ક્ષારની પૂછે. તો ક્ષાર કેવો છે? તો કે બેઝ પ્રબળ છે, તો ક્ષાર બેઝિક છે, અને ક્ષાર બેઝિક છે તેની pH 8 કરતા 7 કરતા. સૂત્રમાં Kp અને Kc ક્યારે થાય તો ખબર જ છે ને? ડેલ્ટા n 0. હા, સૂત્ર નીચેના પૈકી કયા અલ્પદ્રાવ્ય ક્ષારનું છે? આ આવડે જ આપણને. હો ભાઈ, કોનું હશે? કયો લ્યો? 4s ક્યુબ આપ્યું. 4s ક્યુબ એનો મતલબ એક આયન એક હશે અને એક ધન આયન એક હોય તો ઋણ આયન બે. કોનું હશે આમાં? બરાબર ને? એ તો આપણને આવડી. નીચેનામાંથી કયું એસિડિક બફર દ્રાવણ છે? મિત્રો એસિડિક બફર દ્રાવણ એટલે એસિડ નિર્બળ હોવો જોઈએ. આ તો પ્રશ્ન હમણાં આવ્યો એવો જ છે. તો એસિડ નિર્બળ હોવો જોઈએ. તમે જુઓ અહીં એસિડ નિર્બળ છે.
ડી. પછી સંતુલન ભૌતિક પ્રક્રમો સમાવે છે જેની લાક્ષણિકતા. સંતુલન એ ભૌતિક પ્રક્રમો સમાવે છે. વાયુઓનું સંતુલન બંધ પ્રણાલીમાં પ્રાપ્ત થાય છે. સંતુલન ભૌતિક પ્રક્રમો સમાવે છે જેની લાક્ષણિકતા છે કે વાયુઓનું સંતુલન બંધ પ્રણાલીમાં પ્રાપ્ત થાય. સંતુલન સ્વભાવે ગતિશીલ હોય. જો પહેલું બધા વાક્યો સાચા છે. પ્રણાલીની તમામ દ્રશ્યમાન ગુણધર્મો અચળ રહે છે. સંતુલન હંમેશા ભૌતિક સંતુલન બંધ પાત્રમાં થાય. પછી સંતુલન છે એ સ્વભાવે ગતિશીલ છે, અટકી જતું નથી. અને ત્રીજું, સંતુલન સમયે બધા જ ગુણધર્મો અચળ થઈ જાય છે. કદનો ફેરફાર, દબાણ બધું અચળ થઈ જાય છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને BaCO3 ની દ્રાવ્યતા કેટલી થશે? દ્રાવ્યતા એટલે S. આ સૂત્ર આ દાખલો હમણાં આપણે છે. આવો KSP વાળું સૂત્ર શું બનશે? કોઈ કહેશો મને? BaCO3 એટલે KSP = S વર્ગ. બસ આમ જ થશે હો ભાઈ. કોને ખબર છે આમ કામ? અહીંયા જુઓ, Ba ધન આયન એક જ છે, CO3 ઋણ આયન એક જ છે. બરાબર? આની જગ્યાએ જો આમ હોત BaCl2 તો હું એમ કહે કે ભાઈ આને S કહો તો આ 2S કહેવો પડશે. પણ આમાં તો બે એક જ છે. એટલે S * S એટલે S નો સ્ક્વેર. હવે તો આવડી જાય. આ તમારી સામે જે કેટલા છે? 8.1 × 10⁻⁹ મિત્રો એકી ઘાત હોય તો એનું વર્ગમૂળ ન નીકળે. એક કામ કરો, આને આખા 81 કહી દો તો અહીં કેટલી ઘાત આવશે? 20. કારણ કે જમણી સાઈડ લીધો. નહીં, આ જે આમાં આપ્યું ને 8.1 સોરી 9 ઘાત છે ને, તો આ 9 ઘાત છે તો અહીં કેટલી આવશે? 10. બરાબર? તો S બરાબર 9 × 10⁹ હાઇડ્રાઇડ સંયોજનો માટે કયું જૂથ યોગ્ય છે? હાઇડ્રાઇડ સંયોજનો S વિભાગ ધાત્વિક હાઇડ્રાઇડ, S વિભાગથી ધાત્વિક હાઇડ્રાઇડ TiH2 બનાવે છે. S વિભાગ એટલે નહીં ભાઈ, S વિભાગમાં જે પહેલા સમૂહના તત્વો છે તો આ પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે. હા, બીજા સમૂહના તત્વો છે આ પ્રકારનો બનાવે. એમની હાલો નહીં તો એને સંકેત લીધો છે, પણ એમ છતાં S વિભાગમાં તો આ +1 તો આ -1. એટલે એક હાઇડ્રોજન એ હોય ને બે હોય, એનો મતલબ આ પહેલું વિધાન ખોટું છે. પછી બીજું જો D વિભાગ ધાત્વિક હાઇડ્રાઇડ BH2 પ્રકારનો બનાવે છે ને, એ ખોટું છે કારણ કે BE છે એ આમ તો D વિભાગનું તત્વ જ નથી. પછી ત્રીજું P વિભાગ આણ્વીય હાઇડ્રાઇડ બનાવે છે. યસ, આણ્વીય હાઇડ્રાઇડ કોને કહેવાય? કારણ કે P વિભાગના મોટા ભાગના તત્વો હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે. અને મિત્રો સહસંયોજક બંધથી જે અણુ બને ને આપણે આણ્વીય સંયોજન કહીએ છીએ, આણ્વીય હાઇડ્રાઇડ. એટલે આવશે 30 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને પ્રબળતા. બોલો આ કેટલાને આવડી ગયો દાખલો? સરસ. શું સૂત્ર યુઝ કર્યું હતું? કદ = 11.2 ગુણ્યા. બરાબર? ની તો આવડી જાય. આની અંદર જે આપ્યું એ મેં તમને સૂત્રો લખાવેલા છે, યાદ છે ને? એનો યુઝ કરશો. પછી પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી કયા પદ્ધતિનો ઉપયોગ થાય? કઈ પદ્ધતિ આવે? ક્લાર્ક પદ્ધતિ. બરાબર છે. અને બીજી કઈ છે ખબર છે તમને? ઉકાળો. નીચેના પૈકી આયનનો કયો સમૂહ પાણીને સખત બનાવે છે? કયો આયન? સોડિયમનો કોઈ સમૂહ છે પાણીને સખત બનાવતો નથી. મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, પોટેશિયમ અને સલ્ફેટ, એમોનિયમ અને ક્લોરાઇડ. મિત્રો મેગ્નેશિયમ અને કેલ્શિયમના આયનો જેને સખત બનાવે છે એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ આવશે. કયો આવશે જવાબ? ડી. નીચેનામાંથી ડાયહાઇડ્રોજનનો કયો ભૌતિક ગુણધર્મ ખોટો છે? ડાયહાઇડ્રોજન રંગવિહીન હોય? હા. ગંધવિહીન હોય? હા. સ્વાદવિહીન હોય? હા. અજ્વલનશીલ છે? નહીં. H2O2 ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. ઘટ પ્લાસ્ટિક અને વેક્સ
આવૃત બોટલોમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. ખોટું વિધાન એ બરાબર છે ભાઈ, કારણ કે એમાંથી ઓક્સિજન તરત દૂર થાય. પ્રકાશની હાજરીમાં તેનું વિઘટન થાય છે. હા, તરત જ એ ઓક્સિજન ગુમાવે છે. તે માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે, રિડક્શન કરતા તરીકે વર્તે છે. હા, એક વાત તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ને ત્યારે પાણી બને, ત્યારે પોતે પાણી બને, અને જ્યારે રિડક્શન કરતા તરીકે વર્તે ને ત્યારે O2 બને. એટલે હાઇડ્રોજન ગુમાવે તો એ પોતે હાઇડ્રોજન ગુમાવે એટલે પોતાનું ઓક્સિડેશન થયું, અને જેને હાઇડ્રોજન આપે એનું શું કર્યું? રિડક્શન. એટલે ખાસ યાદ રાખજો, એ પ્રશ્ન પૂછાય. બેઝિક માધ્યમમાં I2 ની H2O2 સાથેની પ્રક્રિયાથી બનતી નિપજ જણાવો. બેઝિક માધ્યમમાં I2 ની H2O2 સાથેની પ્રક્રિયા થાય. બેઝિક માધ્યમ હશે મિત્રો તો આયોડિન જે છે એ બેઝિક માધ્યમ હોય I2 H2O2, અને તમને બેઝિક માધ્યમ કીધું એટલે હાઇડ્રોક્સિલ સમૂહ તમારે લેવાનો. તમને ખબર છે કે આ જે આયોડિન છે ને એ ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણાયન બને, મતલબ એ પોતાનું રિડક્શન કરે છે, બરાબર. અને બાકીનું જે આપણે વાત કરી કે ઓક્સિજન છૂટા પડશે અને પાણી મળશે. આ જે OH છે અહીંયાથી તમારે શું છૂટું પાડવાનું છે મિત્રો? હાઇડ્રોજન આપવાના છે. હાઇડ્રોજન આને આપી દો એટલે શું આવશે? H2O, અને ઓક્સિજન જે છે O2 બને છે. હવે મને કોઈ કહેશો કે બેઝિક માધ્યમમાં આયોડિન સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું શું થાય છે? આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું શું થયું? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી શું બની ગયું? O2 બન્યું, કારણ કે આ હાઇડ્રોજન તો એને આને આપી દીધા એટલે એને પોતાનું શું કર્યું? જો O2 બન્યું એટલે હાઇડ્રોજન ગુમાવ્યા. હાઇડ્રોજન ગુમાવવું એટલે ઓક્સિડેશન કહેવાય, એટલે પોતાનું ઓક્સિડેશન કર્યું એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને ધ્યાન રાખજો કે આનું જો રિડક્શન થાય એવું કોઈ જો ઇલેક્ટ્રોન સ્વીકાર તો આ એ રિડક્શન થાય, આ એ રિડક્શન થોડું થાય. કોઈ ઓક્સિડેશન વાળો તો કોઈ હોવો જોઈએ ને, હે? નો યાદ રહે તો એવું તો કંઈક વિચારવાનું ને. પછી નીચેનામાંથી કઈ પ્રક્રિયા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે? મિત્રો તમને બધાને ખબર છે કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, બરાબર. પછી મેગ્નેશિયમ એવા અર્ધધાતુઓ એવી છે, મેગ્નેશિયમ છે, પછી કેલ્શિયમ છે, એ એવી છે કે પાણી સાથે હાઇડ્રોજન મુક્ત કરે છે, બરાબર. એટલે એક વાત ધ્યાનમાં રાખજો. લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, રૂબેડિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ, ધાત્વીય હાઇડ્રાઇડ માટે આયનીય પ્રક્રિયાઓ વધતો ક્રમ નીચેનામાંથી કયો છે? મને કહો આયનીય પ્રક્રિયાનો વધતો ક્રમ એટલે આયનીય વૃત્તિ. તો આયનીય વૃત્તિ તમને ખબર છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીય વૃત્તિ વધે. પહેલી વાત તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા પહેલો સમૂહ છે, જો આયનીય વૃત્તિ વધે એમ બોલું તો ઘણા મિત્રો બહુ ભૂલ કરે. 17મા સમૂહમાં નીચે જતા આયનીય વૃત્તિ ઘટે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવાનું છે. સ્વીકારવા ઉપર સેરા પડે, નીચે જેમ અઘરા પડે, પણ ગુમાવવા નીચે જ એમ સેરા પડે. એટલે આયનીય વૃત્તિ નીચે જતા શું થાય? હંમેશા વધે છે આયનીય વૃત્તિ. અને બીજી રીતે તમને કહો કે મિત્રો હાઇડ્રોજન સાથે લિથિયમ જોડાયેલો હોય, બે કદમાં નાના છે એટલે એનું આયનીકરણ મુશ્કેલ છે, અને એટલે જ તે પાણીમાં દ્રાવ્ય નથી, કારણ કે નાના કદના હોવાથી બંધ લંબાઈ ટૂંકી હોવાથી છૂટા પડવા અઘરા છે. એની સામે સીઝિયમ સાથેનો હાઇડ્રોજન છૂટો પાડવો કેવો છે? પ્રમાણમાં સરળ છે. એટલે આ બધી થિયરી ખાસ સમજજો. નીચેના પૈકી કયું હાઇડ્રાઇડ, ક્લોરાઇડ હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતો છે? ખબર છે તમને? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ એટલે શું? જેની પાસે ઇલેક્ટ્રોન બંધમાં બનાવવામાં જરૂરી હોય એટલા વધુ ન હોય, ઓછા ન હોય. 14મો સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ છે. સાંભળો, 14મો સમૂહ એટલે પરિશુદ્ધ હાઇડ્રાઇડ. પછી એનાથી નીચે તો 13મો સમૂહ એટલે ઉણપ વાળો હાઇડ્રાઇડ, કારણ કે બોરોન સાથે તમે હાઇડ્રોજન જોડો તો આને હજી ઇલેક્ટ્રોનની જરૂરત છે. કેમ? તો કે બોરોન સાથે 3 હાઇડ્રોજન જોડો તો 3 ને 3 6 ઇલેક્ટ્રોન થયા. હજી એટલે 13મો સમૂહ વાળો હાઇડ્રાઇડ લ્યો ને એટલે ઇલેક્ટ્રોન ઉણપ વાળો હાઇડ્રાઇડ.
14મા સમૂહ સાથે હાઇડ્રોજન હોય તો પરિશુદ્ધ હાઇડ્રેટ. આ મિથેન છે પરિશુદ્ધ હાઇડ્રેટ છે. કાર્બન પાસે 4 બંધ બનાવવા 4 ઇલેક્ટ્રોન હતા, વધ્યા નહીં ઘટ્યા નહીં. જ્યારે 14મા સમૂહ પછીના સમૂહ લો 15 16 ને 17 એને ઇલેક્ટ્રોન શું કહેવામાં આવે છે? પરિશુદ્ધ. પછી જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય ને, બરાબર, એને આપણે ઇલેક્ટ્રોન દાતા હાઇડ્રેટ પણ કહી શકીએ, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ હાઇડ્રેટ, જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, બરાબર. દાખલા તરીકે નાઇટ્રોજન છે તો એ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે તો પણ એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે આપવાનું, એટલે એને આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ હાઇડ્રેટ, પણ એને પરિશુદ્ધ કહેવાય. અને પહેલાને પૂર્ણત્વ આવે. કયા ઓક્સાઇડ સાથે મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરવાથી H2O2 પ્રાપ્ત થાય છે? આ તો સીધી બેઠી પ્રક્રિયા છે, બરાબર. અને છેલ્લું, નીચેનામાંથી કયો આયન પાણીની કઠિનતા માટે જવાબદાર ગણાય છે? કેલ્શિયમ, બરાબર. ઓકે.